હરીભાઈ ચોકડ જતા વેલા વેલા તોય નતો જો આ ટ્રેક્ટરના શોરૂમમાં ગયો હતો. કેમ ટ્રેક્ટરના શોરૂમમાં ટ્રેક્ટર નોંધાવા તમે ટ્રેક્ટર નોંધાયું? નોંધાયું ભાઈ શું કરે તાણે? વાહ ભાઈ વાહ, પાર્ટી કમાણી હો. હરીભાઈ એવું નહીં, કમાણા નહીં તો? પણ આપણા ગામમાં ટ્રેક્ટર વાળા આડા નહીં હાલતા ને ગોળતા નહીં, તાકડે શેડવા નહીં આવતા ને એટલે મારે ટ્રેક્ટર નોંધાવવું પડ્યું. એવું છે એમ? ઓય કાગરા વિશે માણસો એમ ને? હાલતા પૈસા નહીં આવતા, મારા આવશે શેડવા. ઓહો, તાણે એટલે ટ્રેક્ટર ક્યાં આવશે હવે તમારે? ટ્રેક્ટર તો નોંધાયું છે, અઠવાડિયામાં આવી જાય. તમે લઈને ફેરવશો? ના રે ભાઈ ના, ડ્રાઈવર રાખશે. ડ્રાઈવર કોણ છે? એ તો ગામમાં ગમે તે ડ્રાઈવર હોય અને છૂટો ફરતો હોય અને આલી દેવાનું, વાંચે જાય. એટલે હજી ફાઇનલ નહીં કર્યો ડ્રાઈવર એમ ને? ના ના. તો મફુજી હા મન રાખશો ડ્રાઈવરમાં? પણ તમને તો ક્યાં આવડે છે ટ્રેક્ટર? અરે આવડતું નહીં પણ શીશી જાય હું. હા સીસી દાહો તો આલ્યો. તમારું ટ્રેક્ટર કેટલા દાડામાં આપવાનું છે? અઠવાડિયામાં આવી જાય. અઠવાડિયામ ને? હા. 2-3 દાડામાં હું પાકો ડ્રાઈવર થઈ જાયો. હા તો હું તમારા હાથમાં ચાવી આલી દેવું. મફુજી આમ તો પહેલા હું આગતો ખાલી હાથે સાફ કરવાનો છે મારતો. એવું છે એમ? ઓવે હા એટલે તમે મારી નજરે છેડતે ટ્રેક્ટર ચલાવતે હું તમને ભાળ્યો ને તો તમને ટ્રેક્ટર માં આલી દેવું. અરે મફુજી મારા કામમાં ભૂલ ના આવે, મારી કોઈ દાડો રાર ના આવે. અરે પબ્લિક વખોડશે મને. તો આ તો મારા ટ્રેક્ટર ના ડ્રાઈવર તમે. કશો વાતો નહીં, ફાઇનલ ભાઈ. સીસી ના હો તમે તાર તો હેડો. હો સારું. ભૂપતજી, ઓ ભૂપતજી, હા બહાર આવજો. હું હતું ખેગાજી? જોજો ટ્રેક્ટર દેખાતું નહીં. ટ્રેક્ટર તો લે ભાઈ સીઝન માં ઘેર પાડ્યું રે. ચોકડ જ્યુસે પર અરે પલો કાઢવા જ્યું છે. પલો કાઢવા જ્યું છે એમ? ઓય તો ભાઈ મારે પલો કાઢવાનું છે આજ. આજ કાઢવું છે એમ? હા આજે જ. હા તે ખેગાજી ફૂમતાઈ જેવા ટ્રેક્ટર લઈને આવે એવા તમારી એમેલ લ્યું તરત. આ તો સીધા મારા ખેતરમાં મિલજો. હું આજ હેડું છું મારા ખેતરમાં, બરોબર? થોડું કોમ છે એટલે. હા અને બીજું હું કહું છું ખબર છે કે જેટલું પલો બાચ્યું હોય ને એટલું બધું પટાઈ દેજો, ન કે કાલે પાછી કલટી જોડવાનું થાય એટલે પછી પલો વાળાનું કોમ હાલ નહીં થાય. અરે કશો વાંધો નહીં, મારે કોઈ ચિંતા નહીં. મારે ખાલી એક જ ક્ષેત્રમાં પલો કાઢવાનું છે. કશો વાંધો નહીં, ફૂમતાઈ જેવા આવે એવા તમારી એ તરત મેલ લ્યું એ ભાઈ. હારું હો. એ હા, હું હેડું હો. એ હારું. ઓહો, ખરેખર તમે તો આખા ગામમાં મેઠી મેઠી વાતો કરી અને રોસો હારા અને ખરા બપોરે મારી જ બાજરીમાંથી સોરી લાવો છો સરના ભારા. લખને કીધું હું તમારી બાજરીમાંથી ભારા ચોરી લાવું છું. એટલે સાર જ મારી બાજરીની છે અને બીજા બાજરીમાં તો જવાની તમારી તાકાત નહીં. હું ઘેર હોય છું એટલે તમે ખેતરમાં પોકો છો. હા એટલે આ 100 રૂપિયા તમારી બાજરીનું નામ લખેલું છે મોય. નોમ તો લખેલું ના હોય પણ આ મણસું જ મારી બાજરીનું છે ને. અરે આખા વગડામાં બાજરીઓ ઊભી છે ને એમાં બધા માણસો જ છે. ઓય એટલે બીજાની બાજરીમાં જવાની તમારી તાકાત નહીં બાસ કઈ. કેમ તાકાત નહીં? ઓલા અમન કોઈ ના નહીં પાડતું. ગમે એની બાજરીમાં સાર લઈને આવો તો કોઈ ના પાડે અમન. હા એટલે બધા ચક્રી ખરા કે બધા પાગલ ખરા કે તમે એકલા ઊંચાર બધા અહીંયાની બાજરીઓ ભગાવતા હશે તમને સાર લેવરાઈ. એટલે અમે કોઈની બાજરી ભાગવા નહીં જતા, જાવણી સાર લ્યો છો. ઓવે તમે તો ડાયરેક્ટ બાજરી ઉપરથી વાળતા હશો કે. અને અમે એવા મૂર્ખા નહીં તો તમારી બાજરીમાં સાર લેવા છો. હવે આ તો મારે કેવું નહીં નકે મને બધા સમાચાર મળ્યા છે કે તમે સાર ચોથી લાવો છો. એટલે કને સમાચાર આલ્યા તમે નવા કહેજો. એ તો હવે નામ લેવાનું ના હોય પણ જે દર રંગે હાથે પકડ્યો ને એ દર તમારું મોઢું ભાજેલું હશે. હા તે જે દર રંગે હાથે પકડો ને એ દર તમે તાર આવજો ઝઘડો કરવા બસ. હારું હવે તો બાજરીમાં જ બેહી રહેવું છે. હા તે હંતાઈ રહો, માળી ગાલો બાજરી વચ્ચો વચ કુંડા પાડે છે. ખરા બપોરના સાર લેવા કોઈની બાજરીયામાં જાહો ને નકે અટક બટક આવી જાહે ને તો નડશો બીજાન. હા તે મુવા મરી ગયા તો તમે શું નડશે? અમે મરવા તો ફરી જ રહ્યા છો. એટલે અમાર બાજરી મરી તો ના નડો અમન. એટલે પણ કયો તમારી બાજરીમાં સાર લેવા જાય છે? મન તો તમાર ઉપર જ શક છે. હા તે ભાડો દર કહેવાનું. પાડ્યો ની દાડે તો હાથ પગ ભઈ નાખ્યો તમારા. હા તે ભાજી નાખજો ખબર પડે. નાના ટણી ના તો ભરેલા છે પાછા. હા તે ટાણી તો કરત કે હેજી વેજી શું કરવા કોઈની ટાણી ખમો? એટલે ટણી તમારી ઉતરી જાય રવા જો કવે. હા એટલે શું કરશો તમે? અત્યારે મારે લડવું નહીં જો હડો. હા તે આઈ જો લડવું જ ખબર પડે હમણે. એટલે બાસ કઈ મારે નહીં લડવું યાર. જો ને તારે તમે ઉપડવાન કરો. નકે પછી હોય શું હોય એટલે? તમે જો ને તારે હેડો ને. એટલે તમારા જેઠે હું હેડતો નહીં. તો પછી તારી પગ તારા ખભા ઉપર ઉપાડી લાયો તું ચોથી આવ્યો તાણી. અરે આખું ખેતર ભમીને જાઉં છું હું. નેકડ હવે તું નેકડ મારા શીઠા ઉપર રહી નેકડ. હાલ તું હવે. હા એક નેહર્યો તો તમે હું કરી લેવો. તો પછી હાલ કેમ બોલ્યો તાણી કે હું નહીં નેકડતો? હા તે નેહરું ખરી, મારું મોઢું છે ગમે તે બોલું. તાણી ના તો ભરેલા છે બસ ખાલી બોલવા મુસ્તદ થઈ જાય વકીલ જેવા છે નકે ઓમ તો માર ગાધા મરી જો એવા છે. માર ગાધામ તો તમે મરી જો એવા છો. એટલે કોઈની તાકાત નહીં કે વાઘુજી ગોમો વગડી અડાળે. હા તે આખા ગામમાં તો સારું રાખ્યું તમે. ચોથી કોઈ બોલે? વાસ્કોજી જતા રહો ને. જતા રહો હેડો. નકે શું કરશો? એટલે કશું નહીં કરું યાર મારા ખેતરમાં કોમ છે. જતા રહો ને તારે.
હા તે અમારે કોમ છે તમારા માટે નરવા નહીં બસ બાજરીની સાઈડ ભાળી નહીં ધણી થયા નહીં તરત શું છે? મારે કામ હતું તમારું થોડું શું કામ હતું વળી અમારું? માહિતી લેવી હતી. અલ્યા હું તો વળી જડકા વકીલ છું. એટલે મારી માહિતી જુઓ તમારે. અરે ભૂમતા કે એ માહિતી નહીં લેવી, મારે ટ્રેક્ટર વિશેની માહિતી લેવી છે. ટ્રેક્ટર વિશેની માહિતી લેવી છે એમ? ઓવે કે તમે ભૂપતજીનું ટ્રેક્ટર રાખો છો, તમને મહિને કેટલા મળે છે પૈસા? પહોંચાડી તો હવે સમજો કે આરી હકીકત તમારે જાણી અને મારા પેટ ઉપર પાટું મેલું છે એમ? અરે ના ના ભૂમતા કા એવું કોઈ નહીં, મારા મનમાં દગો નહીં લે. અને તાણી મારે તો બીજાનું ટ્રેક્ટર રાખવાનું છે. એ અલ્યા તમને તો આવડે એ ટ્રેક્ટર? એટલે ભૂમતા કા હે, પહેલા થોડું થોડું આવડતું, હે. ખાલી 2-3 દાડા તમે શીખવાડશો ને તો હાથ સાફ થઈ જાય અમારો. એવું એમ? ઓવે હેવી ડ્રાઈવર થઈ જાયો. ટ્રેક્ટર રાખવું છે એમ ને? તમે શીખવાડશો ને? અમે તો શીખવાડશે ભાઈ. શું લેવાની શીખવાડો? હા તો કેટલા મળે કોણ ખાલી? ટ્રેક્ટરમાં તો મહિને 100,000 રૂપિયા. ભાઈ 100,000 રૂપિયા? હા, ભૂમતા કા 100,000 માં તો શું લેવાનું લ્યા? 100,000 માં તો કોઈ નહીં લેવાનું, હા પણ બીજું સાઈડમાં મળ્યું રે ને. સાઈડમાં ઓય. એટલે સાઈડમાં કેટલા મળી? અરે ભાઈ, હા. એરી પેટની વાત કહેવાય અને પેટની વાત કોઈ કોઈને ના કહે. પણ મારે તો ડ્રાઈવર થવાનું છે, મન તો કહો. તમે હજુ ડ્રાઈવર થયા નહીં. એટલે થવાનું છે. હા, વાત સાચી છે. થઈ જાઓ ને પછી કહેજો. હાલ નહીં કહું. એવું છે એમ? ઓય, હા તે કશો વાંધો નહીં, ચાલ મને ટ્રેક્ટર શીખવા લઈ જાઓ. ટ્રેક્ટર શીખવા આપું છે એમ? ઓવે એ તો વળી ચોક જવાન થાય તમને લઈ જાય, એમાં તો શું છે? હવે તો જવાન નહીં ના, અત્યારે હાલ તો ચોય નહીં જવાનું. તો ભૂમતા કે જવાન થાય તો મને ફાઇનલ કહેજો હો. જવાન થાય નહીં તો વધી તમને હાથ તો જાય. સારું. હા ટકા ડ્રાઈવર થવા આવ્યો એટલે તકલીફ પડ્યા ખૂબ. અરે દાદા રખડી પાઈ નહીં બોલો, આપણી કમર છે થોડા. હારું હારું ભાઈ, મારા લીધે કદાચ છે ને દારૂ કરે હેડે તો. હે? ઓવે આઈ ગયા? હા, આઈ ગયો. બંધ નતું કરવાનું. કેમ? અરે પેલા ખેગાજીને પલો કાઢવા જવાનું છે. વળી પોલો આવ્યો એમ? તાણે કશો વાંધો નહીં, મારતા આવે પોલો તો વળી આમાં શું છે? અને આ ભલાજીને કોઈ રાડતો નથી ને? ભલાજીને પૂછી લેવાનું કે ફૂમતારજીની કે ટ્રેક્ટરની કોઈ રાડ આવી હતી? ના ના, એ તો મને વિશ્વાસ છે ભૂમતાઈ. આ તમે જાણના મારું ટ્રેક્ટર રાખવા આવ્યા છો ને, તારની મને મજા હશે. બોલો. મારો પગ એવો છે સાચું. ભૂપતજી, હું આગળ છે ને ટર્બો ચલાવતો, હા તે ટર્બા વાળાને આંધળે ને ભાદરે થઈ ગયું ખરેખર. પણ પછી છે ને બધા રૂટ છેટે છેટે આબા મળ્યા ને હા. એટલે મારું બેટું મને પહોંચવાનું નહીં, કારણ કે હું એકલો ડ્રાઈવરમાં હોય અને ડ્રાઈવર ઉપર છે ને ગમે ત્યારે આફત આવી જાય. એટલે હા. કીધું આ ટ્રેક્ટર સારું આપણે. બરોબર, વગડામાં જ ફેરવવાનું. હા, ને હાલે એ ધણી છે ને 50,000 પગાર હાલે મને. હાચું હાચું ભૂમતાઈ. પણ એક વાત કહું, એ 50,000 પગાર ના હારો. કેમ? જીવની જોખમ નહીં મોય. જીમની જોખમ તો ખરી, એટલે જ ભાઈ આવતા રે ગામમાં. હા, અને આ ટ્રેક્ટર હાકો છો એટલે ઘેરના ઘેર ગોમો ને ગોમો બધા પ્રસંગે હતું હોય અને નોકરી હચવાઈ જાય. હા, એટલે તાણી. અને હવે હું કહું છું ખબર છે હે. કે આ જેટલા પલો ગાઢ્યા ને હે. એટલા બરોબર છે. અને હવે આ ધોધના ખેગારજી નું છેલ્લી પલો ગાઢીને પછી કલટી જોડી દો. હા, બધાના શેરડી નાખો. કલ્ટીના જેટલા ઓર્ડરો છે ને એટલે બધા ખેતરો શેડી નાખો. હા, એટલે કપાના વાવેતર તૈયાર થઈ જાય. થઈ જાય. અને હવે પલો વાળા હો પડ્યા હાલ. ના ના, બરાબર છે. શું કીધું? હાલ તમે જોશો ને હવે ખેગારજી ની એ તો જઉં છું, પણ ડીઝલ નખાવાનું છે. ડીઝલ. ઓય, અરે કાલ તો 2,000 નું નખાયું છે ભલા આદમી. એટલે ભૂપતજી તમે નાનો સવાલ છૂટ જ નહીં કરતો યાર. ચમ આખા ગામમાં વધારમાં વધારે ટ્રેક્ટર દોડ કરતું હોય ને તો આપણું. હા, એ વાત સાચી છે. આ હાલ તરત આવ્યો, તરત ને તરત પાછું હેડવાનું ના થયું. પણ ભૂમતે એક વાત કહું, હે. આ બધાના પાછળ હાથ તમારો છે. કેમ? અરે તમારું કોમ એક નંબર છે. ઓવે ઓવે
બધા ખેડૂતો વખોણતા હોય છે કે ફૂમતાઈ ટ્રેક્ટર લઈને આવે એટલે ખેતરમાં જોવું પડતું નહીં. અરે ગાભા જેવું ખેતર કરી નાખું. હા હાચું ફૂમતાઈ અને ભાઈ ટ્રેક્ટર એવું છે ને ટ્રેક્ટર છે અને હાથવો છો તમે હાચું. ઘરનું જોણીને હાથવો છો. ઘરનું દોણીને આપું છું. એક કામ કરો હે 1500 નું નખાઈ દો. હવ 1500 નું તો ખાહે લ્યો પણ યા જો રાડ નહીં લાવવાની હો. અરે ચોય રેડ ના આવે. તમારે છે ને આખા ગામમાં ફરીને પૂછી લ્યો કે ફૂમતાઈ ટ્રેક્ટર લઈને આવી ખેતરમાં તો કોઈ રાડ હોય છે? વાત સાચી છે. ના હોય. હાલ 100 વીઘા શેડા છે આપડી. ઓય ઓછું નહીં શેડતા ઓછું નહીં છેડતા. તાણે હેડો હું હેડું તાન. હારું હારું. શેગર ભરી લઈશું બાથ સામે હોય ભલે ને વાગ પણ અમારા ખેતર ઉપર નહીં પડવા દઈએ દાગ. વાહ કલાકાર વાહ. કલાકારની ચો પથારી ફેવરી છે. પણ હું થયો અલ્યા શેઠા ઉપર ગંધા તું ઉખાડી નાખો શરમ નહીં આવતી? પણ એમાં ચો શરમ કરવાની આવે છે ભાઈ. અને આ તો ઘડીક માટે નાખ્યું ટ્રેક્ટર આવે ને એટલે મારા ખેતરમાં. ઓ મારું બેટું તમારે ચોખ્ખું ખેતર રાખવું છે અને આડો બધો અમારા ખેતરમાં નાખવો છે. અરે એ તો પછી ભેગો કરીને બાળી નાખશે આપણે. જો ચિંતા કરવાના આવસા લગી રે. એટલે એમાં ને એમાં તો આ શેઠો આખો બગાડીને રદ મેલ્યો એકલું ગંધાતું જ થાય છે. મેં નહીં બગાડી તો તમે ખોરતા નહીં ને એટલે ભાઈ. ખોરવાની ચો ખેગરીએ પથારી ફેવરી છે. તારા મને શરમ નહીં આવતી થોડી કે? તાણી આ તો જે કેટલું ગંધાતું થયું છે પછી બધું ખેતરમાં આવે. પણ એ તો કાપી નાખવાનું યાર. કુણું બાળી નાખવાનું એટલે બિયારણ જતું રે. પણ થોડીક તો શરમ કરો લ્યા. સો પેલા ઊંટિયા જેવડા થોડીક શરમ આવતી નહીં? બસ. તાણી આ બીજા શેઠા ઉપર નાખો એટલે બસ હવે માપે હો. વાત એમ કરો આપે છો. એટલે બસ હવે ભૂલ થઈ ગઈ. લઈ રો બધો આડો લઈ રો હાડો. હા ભાઈ હા. આ તો દાડામાં 10 ઓટા હોય અમારા ખેતરમાં નકર તો તમે જ લ્યા બગાડીને બધું રદ મેલો. આ ખાલી વાટા જ મારો છો. હાલી બાજી બે કટકાઈ કરતા નહીં તમારા ખેતરમાં તમે. જોજો ખાલી ઊભી છે થાળી તીવ્ર એવી વાંચી થાળી જવા દે નહીં તો પેલા શેઠા નીકળે. આ તો કોઈ નવાઈ નહીં કરી. ઓએ વાત કરો છો. ના આખા ઓટામાં સર નંબર બાજરી છે. ઓય હવે પટી ગયું. બસ હવે લઈ લીધો આળો. હા તે નહીં નાખવાનો. આ નહીં નાખું તે હવે. એટલે કાયા થાવ ને ભૂલ કરીને ઉપરથી. પરચો કાયા થયો છું યાર. હા તો પછી મારા પાડોમાં રહેવું હોય ને તો મારા લિમિટમાં રહેવાનું અને મારા નિયમમાં રહેવાનું ને કે મજા નહીં આવે. આ કહી દીધું ખેગર તને દોત તારા પાડી નાખ્યો હું. એ દોત પાડવાની વાત ના કરો લ્યા. ઈ તો કોઈની તાકાત નહીં કે ખેકેના દોત પાડી કે. વાત કરો છો સમજો લે તમે. હમણાં પડ્યા હશે આ શેડમાં હમણાં તમે પડ્યા છો નેકમાં. ઓએ બોલતા નહીં એટલે વળી. એ તો મુએ બોલતો નહીં એટલે જ. વાત કરો છો હું ગુનામ છું ને એટલે નહીં બોલતો. આજે ગુનો કરશો ને તો પછી સજાય મળશે કાયદેસર. સારું જોઈ લે હેડો તાર તો જો. પછી કોઈથી બીવાતા નહીં. ના અલે જોકીએ તાર યાર હવે. ગંધા તું મારા ખેતરમાં ના જોવે. એટલે તમને તો મજૂરો કરતે જોર આવે છે પણ નહીં બીજાનું રાહત વાળવાનું. અમન કોઈ મજૂરી કરતે જોર આવતું નહીં ભાઈ. આ જો હવે હડકા બાવળ ઉગવા માંડ્યા છે હવે તમારી બાજુ તો. એ તો કાઢી નાખ્યો અમે. હાઉ એમાં તો તમારા બાપ દાદાનું બધુંય કાઢી રહ્યા તમે. એ હો કાઢી રહ્યા. ઓએ આ 1.5 વીઘો રાખ્યો છે ઈ હવે કાઢવા જ બેઠા છો. એ તો અમારી જમીન સામે વેચી મારો વાત કરો છો લ્યા. વેચી ખાઈ જા બધું એ. એ તો આખા ગામને ખબર છે કોણ વેચી ખાઈ ગયું છે હવે. વધારું કરવા કેવરાઓ છો. એટલે ચિયો ગોમો કેસે મને. હા ચિયો ગોમો કેસે. અરે ગામમાં બધા વાતો કરતા હોય છે કે વાઘુજે જમીન પીવા માટે વેચી મારી છે. પીવા માટે. હા પીવા માટે જમીન વેચી મારી. પીવા માટે જ વેચી સંતાની લે. એટલે ચિયો કેસે પણ નોમ તો હશે કે. અરે આખું ગામ વાતો કરે છે તમારી જોની યાર અતાર. એમ સત્ય ના કહેવાનું હોય મોણા લાવો મારા જોડે. વાત તમે તો કોઈ વાત જ ના કરાય. પછી છેડો લેવાનો ડાયરેક્ટ ઉપાડો લઈ લેવાનો ડાયરેક્ટ. કોણ કહેતું તું? ના આયા બાપડા. ડ્રાઇવરિંગની લાઈનમાં તો એટલી મજા આવે છે ને રે ભાઈ. તમે એક દિન ને ટ્રેક્ટર જીજી જાઓ ને તો ખરેખર તમને મજા આવી જાય એમ. ફુંડા આગા હે લાવ કે નેડિયમ થોડું આખું. ના એમ ના કાય ચમ ખોટું પડે. અરે ફુંડા આગા નેડિયમ તો મજા આવે. હાથ છાપ થઈ જાય મારે. યા તમારે વળી અત્યારેથી શીખવું છે. તમે ભલા આદમી શીખવાડવા લાયા છો શીખવાતા છો નહીં.
આવતો રે ડ્રાઈવર સીટ ઉપર આવતો રે. હા ચિંતા કા હે કેમ મન વગરનું બોલો છો તમે એટલે હાલ તો ગુરુ ના જો ગુરુ ખ્યાલ ભાઈ એમ તાણે તમે યાર સમજતા નહીં. જી ગલત ચીજ હે હે ગલત ગલત આ રહી એક કલેજ, આની આ રહી બ્રેક, હા. પેલો રહે રેસ. રે સાહેબ કલેજ મારો. હવે આઈફોન નાખો પેલા. જી મકા આગળ કે પાછળ પાછળ. હા અને હવે પેલા ઘરમાં આ જો પેલો ઘર દોરેલો ઓમ પાડો. અરે અરે કલેજ છોડો. જાય. તાકાત બહુ કરે છે ટ્રેક્ટર આર્યું તો એને નવું છે એટલે હળવે આવડી જાય દાબડી મુઠા દેવા જાવે લ્યા અલ્યા કોઈ તારો નાવઈનું ટ્રેક્ટર નહીં જા નહીં શીખું જા હે ડેકલેથી સાપ કેમ દીસી લ્યા હા રી તો સહજ કે સાપ દેવાનું જો આવે છે અરે ભાઈ હાલ હું તમારો ગુરુ છું. અલ્યા ગુરુ તારા ઘેર નવો ડ્રાઈવર શું વાત કરો તો ફજી જાય ટ્રેક્ટર તો આ એટલે વાપડો હું હીરા ગહવા જાતો ની એટલે શેઠિયો રહ્યો ની ધોકો લઈને બેહતો. એક લગીર ભૂલ થઈ જાય ની તો જીતો બાયડાને ધોકો છોડતો. હા અને આપણે નાના હતા ને ભણવા જતા ની તારી સાહેબે મારતા અને સાહેબ મારતા ને તાણી બધું આવડતું સમજ્યા. એટલે દરેક વસ્તુ શીખવામાં માર તો ખાવી જ પડે. આ તો બીજું કોઈ નહીં ભૂમતા કે માર કાકે મને કોઈ દાડો થાપ નહીં છોડીને તમે થાપ છોડીને એટલે રી સડી ગઈ મન તમારે ધંધો કરવાનો છે કે નહીં? ઓવે તો પછી મારે ખાવી પડશે ને શીખવું પડશે. હવે વાના સિવાય બીજો કોઈ ઉદ્ધાર ખરો તમારે? ના તારી પછી યાર ખાયો મારી ખાયો હા બેજો હજી. લાવ આ ચીલી હે ના હવે શેડમાં જઈને આલ્યો તમે હા ખેતરમાં જઈને ભૂમતા કા હે આની સિસ્ટમો વધારે છે મને જાજી ખબર પડતી નહીં એટલે તમે સિસ્ટમ શીખવાડજો બધી એ તો હવે છે ની આ નવું ટ્રેક્ટર છે એટલે તમને હાલ ખબર નહીં પડે. હા ખેતરમાં જઈને પછી હું તમને હળવે બધી સિસ્ટમો શીખડાવું. હા હો હા ના ભૂપતજી હા મફુજી આવો ટ્રેક્ટર ચી બાજુ જ્યું છે ટ્રેક્ટર પલો કાઢવા જ્યું છે પલ્લવ કાઢવા જ્યું છે ઓય આ તો મને 2 વીઘા પલ્લવ કાઢી આલો પણ મફુજી હવે હાલ મેળ નહીં આવે. ચમ અરે મારે હવે કલ્ટી જોડવી છે પણ એટલું કાઢીને પાછું જોડજો કે એટલે આટલા દાડા તમે ચોકણ ઊંઝી ગયા હતા. પણ હું ચોય ઊંઝી નતો જો હમણાં થોડું કોમ હતું ને થોડા કઠલામાં હતો એટલે હવે છે ને અઠવાડિયા સિવાય મેળ નહીં આવે. પણ મારે તો તાત્કાલિક વાવેતર કરવું છે અરે તમારા હાલ વાવેતર કરવું હોય ને તોય મેળ નહીં આવે. ચમ કે કલ્ટી વાળા રાડ કરી રહ્યા છે. કેટલી શેડો ભેગી થઈ છે ખબર એ છે? વાત સાચી છે પણ પલવ કાઢતે કેટલી વાર થાય 2 કલાક થાય અરે મફુજી મેળ જ આવે એવો નહીં હમુરદોય. ફૂમતાઈ હાલ હમણાં આયા તા ને તરત ઓય ખેગારજી ને પલો કાઢવા મેલ્યા બોલો. પણ એવું હોય તો રાતના કાઢી આલો અરે રાતે 2 ઓર્ડર પડ્યા છે એવું છે તાણે. એટલે નહીં આવે એમ અરે મફુજી મેં ચો ના પાડી. અઠવાડિયું લાગશે ટકો તો કો. અઠવાડિયું લાગશે એમ હા ઉબજી અઠવાડિયામાં તો મેં ટ્રેક્ટર નોંધાયું છે ટ્રેક્ટર અઠવાડિયામાં તો આવી જાય તો પછી મારા ટ્રેક્ટર થી જ ના શેડું કોહડો એટલે તમે ટ્રેક્ટર લાવો છો? હા નવું નોંધાઈ દીધું મફુજી અમુક કોઈ લેવાનું નહીં. શોખ લેવાનું હોય કે ના હોય પણ અમારા ઘરનું તો શેડ છે કે હારું ટ્રેક્ટર વાળા કોઈ અડા નહીં હાલતા તમારી ગોળ કરે છે અરે મફુજી એવું નહીં. અમારે કોમ ખેંચવાના હોય છે ને કે અમને કોઈ જોર નહીં આવતું. એમ વાત નહીં વાવેતર અઠવાડિયું આપણે પાછળ પડી જાવ તો જેટલું પાહન ગણાય કોહડો અને ઘરનું ટ્રેક્ટર હોય તો આ તરત છેલ મારીને હેડ્યા સીડીને આયા અને વાવેતર કરી દીધું હા એ તમારી ઈચ્છા પછી. અને પછી ગામમાં મળશે તો ગામમાં શેડશે પાછા હા હા શેડજો વળી લાવશો તો પછી બધા શેડશો જ કે તમે. સારું કશો વાંધો નહીં અઠવાડિયા ચેડ શેડશે પણ અમારા ટ્રેક્ટર થી શેડશે સારું એમ રાખો ભાઈ. હો શેડે દો તમે તાર. એ સારું. એ હરીભાઈ હે તમે જેમ નરવા પડી ગયા લે અલ્યા ભાઈ કોઈ નવરો નહીં હું તો તું કરો હંગા થાયા
અલ્યા અરે ટ્રેક્ટર શીખવાયા છી હું ટ્રેક્ટર નહીં હાંકતો એને કમાવું છે બાપડાને આમાં કેવું ખબર છે ટ્રેક્ટર શીખી જાય ને તો બીજા ચિયાકને વેટ કરી અને એનું ઘર હેડી જાય એમ નહીં કોઈ ટ્રેક્ટર શીખવા માટે આયા છો એમ ને કશો વાતો નહીં ભલે આયા હેડો ફૂમતા કાકા પેલા શેડે ચાલુ કરો હો કે ખેગારજી હું 4 વર્ષથી ટ્રેક્ટર રાખું છું બરાબર છે મને અનુભવ છે કે શેતરના ચિયા ખૂણેથી મારે પલો મેલવું અલે ભાઈ કેવું તો પડે વાત કરો છો ક્ષેત્રનો માલિક છું કોઈ ઊંધું કરો તમે હમણાં ઊંધું કોઈ ના કરું ઊંધું થાય ને તો બોલી જવાનું ના કે ટ્રેક્ટર જાય પાછું તરત ને તરત અરે ના ના ભાઈ વાત કરો છો હજી હેડો ચાલુ કરો વાહ ભાઈ વાહ કેમ બંધ કર્યું મકા દોઢું તો તાકી ગયો છે તું ટ્રેક્ટર શીખવા આવ્યો છું શું કરવા આવ્યો શું કરવા આવ્યો કાન પેલી મકા બાથરૂમ તો તાકી રહેવાના આવે યાર હુડે તો નથી ના તો પતાની આ વાકન હું શું કરું છું શું નહીં કરતો એ બધું જોવાનું અને મેન વાત તો એ હાલ જોયું ખેગારજીને હું ખડાઈ ગયો એનું જોયું તમે એટલે ચોય જો ને તો કોઈના દાબમાં નહીં રહેવાનું એની મેન વાત નોકરી કરે છે આપણે કોઈ નોકર નહીં સમજ્યા અને હવે તાચી રહેજો હરીભાઈ ટ્રેક્ટર શીખવા આવ્યા છો એમ ને ઓય શીખો શીખો તમે તાર તમે હવે તમારું કામ કરો અમે અમારું કામ કરશે હું જઉં ભાઈ જોઈને શું જોઈને એટલે આ જોવું પડે યાર એટલે ભૂમતા કાકા કોમ ઉપર વિશ્વાસ નહીં ને તમારે અરે વિશ્વાસ તો ના પડે ભાઈ દાબી નજો પાછા હો આપણે પલવ મારતા હોય હા તો લોમો આંકવાનું ટ્રેક્ટર કે હાઈમો આંકવાનું તમને હજી શીખવાડ્યું નહીં કોઈ હે? લગભગ હાઈમો આવે હાઈમો આવે ઓય એટલા અનુભવ નહીં લોમો હેડે ટ્રેક્ટર યાર તાચી લો હા જાણી અલા ફૂમતા કાકા લીટીઓ નહીં દોરવાની હોય કે નહીં યાર એવું નતું તો એવું નતું આ મૂર્ખે શેતી કર્યા મારો મરી ગયો છે પલોવે મરાયું છે કોક દાડો પણ આરો મૂર્ખો બોલતો નહીં કે ચડે લીટીઓ થોય છે એ બોલો કે તમારી વાત મારું ખેતર બગડા છે તું નાખતો હું તો ગુરુ ઉતાર પણ બોલતા રહો યાર તાણ નહીં કોઈ એ ભૂમતા કાકા આ રહી ગયું જોવો પેલા આખું જોવો ને પાછું જાવ ને પાછું મને નહીં કહેવાનું ઉઠાઈ લેવાનું આવે રીતના હાલ ટન મારવાનું આવે ને એટલે ઉઠાઈ લેવાનું શું કરવાનું ઉઠાઈ લેવાનું એટલે શું ઉઠાઈ લેવાનું પેલી શોપ એટલે આ પલો ઉઠાઈ લેવાનું એમ કીધું મેં હાલ શું શીખશો તમે કમ્પ્લેટ કાકાજી કમ્પ્લેટ ભાઈ ફૂમતાજીની વાત થતી છે
ગાડીએ તો કઈ તાજી રહ્યો તું તમે ના કીધું આગળ તાજી રહેવાનું એટલે આગળ તાજી રહ્યો છું. પણ ટ્રેક્ટર હાલ દિવસ મારે છે કે નહીં મારતું તો પાછળ તાજી રહેવાનું વાત કરે છે જે હું કરશો નહીં તો ખરેખર તમે કદી ટ્રેક્ટર નહીં શીખો ઘૂમતા આગળ આખો દાડી દે ના કરો હો વાત કરો તો પેલા ખેગાડી હતા તોય તમે મને થાપો છોડી. આખું ગામ હશે ને તો થાપો છોડ્યો ધોકો છોડ્યો મારી બેટું એટલું તો ખરું હો કે તમારા ડોહા કાતરાને કોઈ ના આવડ્યું ને તમને કોઈ ના આવડ્યું પાવતી ની બળદ ગાડું આટા મિયમ મરી ગયા અને તમે એમ મરી જાઓ જાતી રહે ચીડી ચિંતા આખું છે ટ્રેક્ટર એમ ઓય પણ ઈ જો કશું ભૂલ ના થાય જો હો હરીભાઈ અરે ભૂલ થાય તો તમે ચિયા નહીં બેઠા આ એ તો હું તો છું જ પછી તો તાણી આવો હાડો તાર ઘૂમતા આગા હે હું ડ્રાઈવર થઈ જાઉં ને હે એટલે તમારા રોટલા મારા ઈયો હો. હા અરે શીરો ને મગ બનાવું ચમ ખરેખર ખરેખર મેં કોઈ દાડો શિરોન મગ પાડ્યા નહીં ખરેખર હો મારું બેટું તમે મને ખવડાવશો ને તાણે તો હું પાડ્યો જ ખવરાય વિશ્વાસ રાખો. એ તારા શિરોન મગ પાડ્યા નહીં વાત કરે છે તે હે અરે ગુરુ દક્ષિણા હાલતો તો આ તો વાપડો ત્યાં તો શીશી જાઓ ને એટલે મારે જે 2 વીઘા પડી છે ને એનું શેડી હાલવું પડશે હા મારે કોઈ ખાવું નહીં જવા દો હટો અરે ભાઈ સંજય હવે બોલો મારો ગુલાબ જેવો જ તો તમે કોઈ ચાક માર્યો છે ચમ શું કર્યું તો છે મને આજે ટાઈમ મળેલો મારા ક્ષેત્રમાં શીખવાનો ગરમી નહીં કરવાની અલા, પણ તમારું ગરમી- ડીઝલ નહીં પડતું યાર ડીઝલ મારા ટ્રેક્ટર નું પડે છે પણ ફૂમતે કાકા ક્ષેત્ર તો મારું બગડે છે કે શેતર ચોકન બગડ્યું મને બતાવજો આ જોજો તમે શું થયું છે આ ચાક ના કહેવાય હવે કમ્પ્લીટ જ છે ખેગારજી મોય ભાતો ના મેલવાની હોય પછી અરે પણ થોડું દાબીને પલો મેલો યાર હા તો દાબીન મેલી હડો વાત કરો છો જકા એ હરીભાઈ દાબીને મેલો લે એ દાદાગીરી નહીં કરવાની તમારું નહીં ખમું હો. ટણી કરો તમે તાર હાલ તમે ટ્રેક્ટર ના ધણી છો એવી રીતે ટણી કરો ઓય ટણી નહીં કરવાની હો મારા અમે. ચમટડી નહીં કરવાની એટલે લે આ ભાઈ શીખવાનું ચાલુ છે આવડી જાય એટલે કમ્પ્લીટ ચેક મારશે. પણ બીજે જઈ શીખવું તું કે લે મારા ક્ષેત્રમાં ચો શીખવા માટે આયા છો તાર ખેગારજી ટ્રેક્ટર જતું રહે અને વાકણ પછી કોઈ બીજું ટ્રેક્ટર નહીં આવી કે તમને ખબર છે કે આ ભૂમતાલજી હારા એટલી ઘડી હારા નકર પછી ગમે એવાને ભમાયા વગર મિલતા નહીં એક નંબર ના ખરાબ છે મગજિયા પછી તો હા અરે તો બોલવાના આવે વચ્ચે હે હું નહીં વાત કરતો હે હારું હેડો ચાલુ કરો હવે હેડો જા જય હરીભાઈ દાબીને હોન
તમે શર એ ફૂમતા કાકા તમે બેસજો. હરીભાઈ તમે ઉતરો લ્યા. મારા ટ્રેક્ટર ઉપરથી તમારે કોઈ ઉતારવાનો અધિકાર નહીં. પણ ફૂમતા કાકા મારું ક્ષેત્ર બગડે છે યાર. ખેતર તમારું નહીં બગડે, હું જુધારી આલ્યો બરાબર છે. તમારે કોઈ બોલવાની જરૂર નહીં લે. ખાડી આવતા રહો યાર. બસ હવે ઓછી ગરમી કરો લ્યા. ગરમીની વાત નહીં, શેઠું લેવાનું નકા ઉલાડી મેલો વાત કરો છો તે. વાકણ કોઈ ધંધાની પડી નહીં. હાલો હાલો ચાલુ કરો. તાણી તમને ખબર નહીં પડતી કે આ ટ્રેક્ટર ચો જાય છે. નવો શું ડ્રાઈવર હતી કે પણ નવો છો તો પછી ઓટો રાખવી પડે તમારે. જા હડો. ખબર નહીં પડતી લે. બાજુ વાળ તૂટે યાર. હે? વાળ ભાગે મારે એમ. વાળ તૂટશે ને તો હું હમે કરી આવ્યો ખ્યાગાજી. હો હરીભાઈ હવે જવા દો પેલી મકા ટ્રેક્ટર. હડો. તમને શોખ પૂરો થતો નથી. બોલી નહીં કરતા ને પછી તો ગાડીમાં જઈએ. પછી હેડે આવો છો. સીધું લેજો મારું. ઈ વેચવા જવા દેવાનું, આમ છે ને આમ જવા દો. આવું કરી લ્યા તમે. મને ખરેખર કશું આવડતું નહીં. મરી જા મરી. ઉતર તું ઉતર. તારે સીધું પડતી ઉતર. હવે હરીભાઈ ઉતરો કે ના ઉતરો કોઈ ફરક નહીં પડવાનો. તમને તો સારી રીતે ખબર છે કે આ ક્ષેત્ર કાનું છે. ખબર છે. ફૂમતાઈ તમને ખબર છે. ખબર છે મને. મારે ને ઓકા મુઢા નતો સતીનો ઓકડો છે. જલ્દી બહાર કાઢો. કશું ખબર દેજો. વાંધો નહીં. હે? બહાર કાઢો એમ કહું છું. કોઈ નહીં આવડે. મને કોઈ નહીં આવડે. લે મળી જાય ચોક દે તું બહાર આવે તારો. જોકી ભાઈ શરમાતા નહીં. ટ્રેક્ટર શીખવા આયા છે. ઘેર બેસી રહ્યા હોત તો શાંતિથી. ભાઈ હવે ડાબડી મુઢા તને ખબર નહીં કે આ વાઘુજીનું ખેતર છે અને આ વાઘુજીની બાજરી છે અને આ બાજરીમાં વિચાર્યા વગર ભૂંડે નહીં આવી કેતા અને તું સીધું ટ્રેક્ટર લઈને માં પહોંચી ગયો. એટલે હું નહીં પહોંચ્યો. તું નહીં પહોંચ્યો તો હું પહોંચ્યો છું. હા હું પહોંચ્યો છું. એટલે ભૂપતજીનું ટ્રેક્ટર તું ચલાવે છે એટલા માટે તો કદી ટ્રેક્ટર હું છેડવા લાવતો નહીં. ડાબડી મુઢા ખબર નહીં પડતી તને. હા બાજરી નથી દેખાતી તને. આ બાજરી નથી દેખાતી. હા ઉપર મારા ઉપર હાથ ઉપાડવાની તો વાત કરે છે. હા હાથ ના ઉપાડ લે. ઉપરથી વળી ટ્રેક્ટર લઈને આયા છે. પાછા વળી ફાડતા નહીં. હા ઓમે તમારે દેતા ના વધારે ના દેતા. ઓમે તમારે ઘણી બેહરી છે. એ ટ્રેક્ટરના ડ્રાઈવર થઈ ગયા ને તાના તા તોણે હેલિકોપ્ટરના ડ્રાઈવર થઈ ગયા ને એટલો પાવર છે. ઓએ અમે અરે ખેતરમાં ચલાવતા હોય છો ને તો આખા ખેતરમાં ભમાવતા હોય ટ્રેક્ટર. આપણો વખત ની કેટલી ઘડી મેં માર કાઢી. બાકી હવે
આ બધી બાજરી ખેકર ઊભી કરી આલ. અને ડાબડી મોટા બે ભેગા થઈને આ બધી બાજરી ઊભી કરો હડો. એ મંજા વચ્ચે લાયા લે હા હું ચલાવતો તો ટ્રેક્ટર એટલે તો પછી આવા પાગલ ચોથી પકડી લાવી તાણી. અરે પાગલ લતા એક જ મિનિટ હવે એક જ મિનિટ મિનિટ શું લે? બાકિયા હા અરે દખે થઈને માર ગાડી તારે દખે થઈને હા અબે તેરે નામ કા કુત્તા પાલુ ભૂલો તું કરે છે અને હરીભાઈ બાપડાને થાપ આવે છે. એનો પેજ છે એનો પેજ એ વાઘુજી ફૂમતાઈ નો વાક નહીં ઓમો ભાઈ કશો વાંધો નહીં, એક બોરી બાજરી થાય. ફૂમતાગા હો ફૂમતાગા ફૂમતાગા! એને તો છોડવા ના તું આવે. બોલે નહીં તું બોલે ને હવે ઊભો થઈ રે બોલતો ના હરીભાઈ હાથ ના ઉપાડતો તમે કહી દેવું. માઈક આ જાઉં છું ડાબડી મુઠા જાઉં છું. એ માઈક તારા હાથ ભીંજા માય છે. કાંગલી નહીં વાઘુજી, માય કાંગલી નહીં. આજ હું થોડો વોકમાં છું એટલે વહીથી ખમીને જાઉં છું, બાકી હું મારા બાનું ના ખમુલ્યા. તારા બાની ચો પથારી ફેવરી છે આ ડાબડી મુઠો તને નહીં છોડે ના તો મરી જા ના કરવાથી ફૂમતાકા આવા જપી દો, આવા જપી દો. મરી ને કે શું કરી હજી કહું છું મારો વોક છે તેમાં ખમું છું હું. મને કોઈ હાથ અડાડવા વાળું આ ગામમાં પેદા નહીં થયું ફૂમતાકા કટાડવાની ચો વાત કરે છે. કટાડવાની ચો વાત કરે છે. હવે મારી વાત સાંભળી લો તમે. આટલી બધી તમે મને થાપો છોડી ગયા છો ને, જો સમય આવે વળતો વર ના કરું તો મુએ મારા કાકાનો છોકરો હારી ની. હા ઉપાડવાથી તારાથી કોઈ ની વડે ઉપાડ. કોઈ ની વડે હા એમથી હો ના વળતું તું પેલી બાજરી ઊભી કરી આલ હેડ. ના કે એક બોરી તું બાજરી આલ દે હેડ. એ બાજરીમાં છે ને એ મારો હક નહીં મેં નહીં ભાજી એટલે ખેગારજી કરીને ભાજી એની બાજરી તો પછી તારો બા મોહણમ થી ઉભો થઈને આયો તો તેતરો એ આયો તો. વાઘુજી, એ વાઘુજી. અલ્યા વાઘુજી મારી વાત તો અભડો ભાઈ. તારી વાત શું અભડું? અલ્યા ફૂમતાઈ ના વોક નહીં યાર. ઓહો એટલે અમે તો ચકરી ખરા કે અમને તો કોઈ ખબર પડતી નહીં. તમે બે દડા ઊંચાર ને અમે ગોડા. ડ્રાઈવર સીટ ઉપર તો તું હતો, ડ્રાઈવર સીટ ઉપર તું હતો અને મોનવા જતો નહીં. મોનવા જતો નહીં. ખરેખર મારું બેટું જેટલો હરિયાણ માર્યો તો ને એની ડબલ મને પડી છે અલ્યા મારી વાત તો અભડો તમે આખી યાર. અરે ફૂમતાજી પછી બેઠા હતા સીટ ઉપર, પેલા તો હરિભાઈ હતા. અલ્યા શીખતા હતા એના ત્યાંથી શીખતા હતા અને શીખતે બાજરી જતા રહ્યા હા બાકી એટલે ટ્રેક્ટર હરીભાઈ ચલાવતા હતા એમ. ઓવે ભાઈ. એટલે ટ્રેક્ટર લઈને મારી બાજરી હરીભાઈ ફેઈ જાય એમ. હા બરોબર. પહેલા ચમ ના બોલ્યો, પહેલા ચમ ના બોલ્યો યાર હોય. આ તો એટલી ઘણા ચમ ના બોલ્યો ડાબડી મુઠા. એ હવે લડવાનું બંધ કરો, છેડવાનું કરો હેડો લે. એ તમે તમારા કોમે જો હેડો. એટલે ભદવાડ મારા ખેતરનો કર્યો છે, તારા ખેતરનો નહીં કર્યો ખેગારિયા. પણ નહીં વધારે ભાજી. આપણે વોકમાં હતા એટલી ઘડી માર ખાઈ લીધી છે બાકી હવે વોકમાં નહીં હવે કોઈ હાથ ના ઉપાડતા એમ પછી મજા ના આવે હાથ ના ઉપાડતા એમ, હાથ ના ઉપાડતા એમ. હજુ તો કી હાથ ના ઉપાડતા, અલ્યા હજુ તો કી હાથ ના ઉપાડતા. ટ્રેક્ટર એમ નહીં હેડે. વોક છે અમારો વોક છે ટ્રેક્ટર તમે એમ મારશો નહીં હેડે ખેગર તારા ખેતરમાં. અરે ના તમ સાડે. હે ચલાવો ચલાવો ટ્રેક્ટર ખબર પડે હેડો. ચમ એટલે? હા ચમ એટલે એટલે ડાયરેક્ટ કેવી રીતે તમારા ખેતરમાં ટ્રેક્ટર હેડશે? આ જેટલી મારી બાજરી પડી છે ને એ બે જણા બધી બાજરી ઊભી કરજો ને કે મજા નહીં આવે ગળાની સોગન. એટલે પણ વાઘોજી ભલા આદમી તમે તો લગી હું કેવું તમાર વાપરો કે હું આખા ગામમાં હાથનો છૂટો નહીં ગમે એવાને ભમાયા વગર મિલતો નહીં પણ અત્યારે વોકમાં છું લે બંધ હોકી તમે યાર બાજરી ઊભી કરો જો. તું હાથાનો છૂટો રહ્યો કે મુઢાનો છૂટો રહ્યો? ઓએ દો તારા પડ્યા છે ભોય હમણે. આ એટલે વોકમાં છું એટલે તમે તાર મારો ને મહી નાખો લ્યો બસ આ ડાબડી મુઢો બીવાઈ જશે ને હવે વોકની વાત કરે છે. એમ ટ્રેક્ટર ની હેડે ફૂમતાઈ. એ વાઘોજી જતું કરો ને યાર. એમ જતું ના થાય ખેગા. અલ્યા પણ મારું કોમ ખોટી થાય છે નહીં દેખાતું તમને. ધક્કા ના માર ને કમણા તારા દોત પડ્યા છે ભોય હમણે. આ જેટલા મારે બાજરીના ડોકા પડ્યા છે ને એ બધા ઊભા કરી નાખો તો ટ્રેક્ટર વચ્ચે ચાલુ થાય ને ટ્રેક્ટર ચાલુ નહીં થાય. અલ્યા ભાઈ ભાજી જશે ઊભા ના થયો હવે. ના ના આભાર છે કદી ચોખ્ખી વાત છે ને હોય તો જેવા સાથે તેવા. જો ઊભા કરો હેડો. કદી હડો જા કે હવે જૂઠા જૂઠા દોત કાઢ્યા વણો. ડોકા ઉભા કરી દઈએ
હવે તમારા ટ્રેક્ટરની ચાવી અને આ બધા ડોકા ઊભા થઈ જવા જોવે. હું જઉં છું પેલા હરી પોપટ જોડે. જો ગળાની શોગન એનું મોઢું ના હોતવાડી નાખું ને તો મારું નામે વાઘુજી નહીં. સાચી વાત છે. જતા આવો તમે ચારજો પાછી નાખો. ખબર નહીં પડતી લે. અરે ભાઈ તમે રસ્તા વચ્ચે માતા આવી શકશું? ના, ખમા ખમા કોઈ પવન નહીં આવ્યો. તાણે ચમ એવું લાગે છે મને તમે ધૂણતા હોય એવું? ધૂણતો નહીં. હા રીસડી છે. શેની આટલી બધી રીસાડી છે? અરે ભાઈ મારે તમને વાત કરવી છે. શું? ટ્રેક્ટર શીશા કે ના શીશા? ટ્રેક્ટર તો શીખવા જ ગયો તો. ટ્રેક્ટર હટ શીશી જાય ને કે હું બીજો ડ્રાઈવર રાખી દે હો પાછો. ના બાપુજી ના બીજો ડ્રાઈવર ના રાખતા લોહી આવ્યું. હા? રીસડી છે બાપુજી મને બરાબર નહીં હાલતો. પણ કના પે રીસાડી છે તમને? અરે પેલા ડાબડી મુઠા ઉપર. ચા બાપુજી હું એના અંગે ટ્રેક્ટર શીખવા ગયો તો બરાબર. તે ટ્રેક્ટર શીખવાડતા ઓછામાં ઓછી 50 થી 100 થાપો છોડી છે મને. ઓય આમાં જો રીસે બળવાના આવે છે. તમારે ટ્રેક્ટર શીખવાનું છે આમાં તો માર ખાવી જ પડે ભાઈ. અરે મફુજી રીતો સાડા કે આટલી ઉંમરે થાપો છે થોડું ચાલતું હોય છે. તો પછી ઘેર બેસી જવાય. ટ્રેક્ટર શીખવા ના જવાય. એવું થોડું હોય કે થાપો છે તારી ટ્રેક્ટર આવડે. આ નેહાલમાં છોકરું જાય માસ્ટર ના મારા તો એનો ભણાય શું હાડો. અરે એ તો નાનપણની વાત છે મફુજી. તો પછી આ શીખવાનું નહીં. આ એક ભણતર જ કેવરાય. અને ભૂમતો આખો ના મારે તમે ડ્રાઈવર ના બનો. અરે ના મફુજી તમે ડ્રાઈવર ની ચિંતા ના કરો. ડ્રાઈવર તો હું ફાઇનલ બની જાયો. એ ડાબડી મુઠા પર કોઈ સિક્કો નહીં માર્યો કે હેરો જ મને ટ્રેક્ટર શીખવાડાય. અરે ગમો હતે ટ્રેક્ટર સી ગમે એન જોડે હું ટ્રેક્ટર શીખી જાયો ડ્રાઈવર બની જાયો. અને તમારું ટ્રેક્ટર હું જાજો ચિંતા ના કરો. એવું છે ઓવે તો અસલ વાત કરું કે 17 જણા ભાઈ તમે ટ્રેક્ટર શીખવા જાવ તો માર તો તમને પડશે. અને ખરેખર માર ખાઈને તમે ટ્રેક્ટર શીખશો નહીં તો ખતરનાક ડ્રાઈવર બનશો. અરે મફુજી આ તો થાપો નતો દેતો કોક જૂની રી ગાડતો તો. એ તો તમે કોઈક ભૂલ્યો કરી છે કે કોઈ ભૂલ નથી કરી મેં તો. હળવા હળવું ટ્રેક્ટર જાતું તું. એ તો મફુજી નવું શીખવા દે એટલે થોડું આગા પાછું થાય. તો પછી માર ના પડે. માર પડે તાર તો તમને યાદ જ રહે કે ઓમ વળી જાય છે ઓમ વળી જાય છે. ઓમ વળી જાય ને એક થાપ પડે ઓમ વળી જાય બીજી થાપ પડે. આર્યું એક ભણતર જ છે. આટલી બધી થાપો તો મારા કાકાએ કે મારા સાહેબે કોઈ દાડો મને છોડી નહીં મફુજી. એ ભલે ના સોરી પણ તમારે જો મજબૂત ડ્રાઈવર બનવું હોય તો તમારે માર ખાવી પડશે. અરે તમે ચિંતા ના કરો. હવે તો ડ્રાઈવર બન્યો કો તો બનાયો. હા એવું છે? ઓવે હા હા ડ્રાઈવર બનીને તમે તાર આવી જાજો. તમારું ટ્રેક્ટર તો મુજ આજો. હા હા અરે એ અરે અરે જો નાહી જો આર્યો ગમે એ નાહી જો હશે ને તો એનું મોઢું તો હુદવાડવું જ છે. છોડવો નહીં ઓને. હા કેવાયથી આવતા રહ્યા સી. આય આય ઓમણાય 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 ડ્રાઈવર થાવ તું એમ હે? વાગુજી ભૂલ થઈ ગઈ વાગુજી. હાથ જોડે પેલા વમાય તું કાળિયા વમાય. જો તમે મને પહેલા કોઈ બોલો કે થાપો જો એની પહેલા હું મારી વાતો પણ એટલે તારા બાને ટ્રાન્સપોર્ટ નો ધંધો હતો. ના હા ના તારા બાએ કોઈ દાડો હારી સાયકલ હાચી છે? ના બળદ ગાડું હાચ્યું છે? ના. તો પછી તારે ડ્રાઈવર થવાનો કેમ શોખ થયો? હા મારી વાત તો હભળો પણ તમે નીકળ બોલ્યો નહીં પાછો. તેમાં તો પેલા ડાબડી મુઠાની થેડા થેડ થાપો ખાતા તા. અરે ઈકડ બોલ્યો હોત તો તમે વધારે મારો જ મને યાર. તમે સમજતા જેમ નહીં. મારી મજબૂરી હતી ઈકડ. એટલે લે મારી બાજરીમાં તું ટ્રેક્ટર લઈને જતો રહ્યો એમાં શું મજબૂરી હતી? એમાં શું મજબૂરી હતી લે? એમાં શું મજબૂરી હતી કાળિયા? અલ્યા કોઈ હાથે કરીને ટ્રેક્ટર લઈને તમારી બાજરીમાં નહીં બેઠો હું કાળ થયેલો હતો બરાબરનો. થેલો હતો એટલે મારી બાજરી ભઈ નાખવાની હતી. તારા ઘર ઉપર ટ્રેક્ટર સડાવતું કે કા થેલો હોય તો. હવે મારી વાત સાંભળજો તમે. વાઘુજી આપણા ગામમાં એક ભાઈ નવું ટ્રેક્ટર લાવવાનો છે. ઈકન મારે ડ્રાઈવર તરીકે રહેવાનું છે. એટલે ડાબડી મુઠા જોડે હું ટ્રેક્ટર શીખવા ગયો તો મારે ડ્રાઈવર થાવું હતું. એટલે પણ આ ડાબડી મુઠાએ ટ્રેક્ટર શીખવાડતા મને 50 આપો દીધી. એટલે મને બરાબરની રી સડેલી હતી વાઘુજી. મારું મગજ કંટ્રોલમાં નતું યાર. સડેલી હોય તો મારી બાજરી ભાગવાની રી સડી હોય તો મારી બાજરી ભાગવાની તારે. અરે આપણી મુઠામાં ભઈ નાખવો તો કે અરે પણ ચિયા ટાઈમે ટ્રેક્ટર બાજરી પહેરી ગયું મને કોઈ ખબર જ નહીં રહી.
એટલે તું ઓછો બંધ કરીને ટ્રેક્ટર ચલાવતો હતો? ના, તાણી રીમો ચલાવતો હતો. હિંમત ચલાવતો તો મારી બાજરી ભાગવાની. અરે વાઘુજી ભૂલ થઈ ગઈ. એવું હોય તો ભાઈ હું તમને જે નુકસાન થયું એના પૈસા આલજો ભાઈ. હા, એક બોરી બાજરી પડી છે તાર ઘરમાં, બોરી નાસી દો હાડો, ચોખ્ખી વાત છે. એટલું બધું કોઈ નુકસાન નહીં થયું. હા, ઓવે એટલે વધારે નુકસાન ની વાત જોવાની હતી, બાજરી ભાગવાની હતી. અલ્યા ભૂલ થઈ ગઈ ભાઈ, ભૂલ થઈ ગઈ. હવે કોઈ દાડો ભૂલ નહીં થાય ભાઈ. હા, આ તો સારું કર્યું તમે ખેતરમાં ના બોલ્યા, નકર તમારા દોત તો ઈકણ ખેગારની શેડમાં પડ્યા હોત બધાય. એમ તો અમે સમજાણા છે, અમને ખબર છે. ઈકણ બોલ્યા હોત ને તો વધારે મારી પડોત. ડાબડે મુઢાન તો લાલ ઘૂમ કરી નાખ્યો મેં આના તો. એ વાઘુજી, હા, એક વાત પૂછવી હતી તમને. શું? જો તમે ભૂમતા કાન જે પ્રમાણે દેતા હતા ને, મને નતું લાગતું કે તમારે બાજરીમાં નુકસાન થયું એ માટે તમે એને મારો છો. તમે કોઈ જૂની રી ગાતા હોય ને એવું લાગતું હતું મને. આ ડાબડી મુઢો રહ્યો ની, હા. એને મારે તો 36 નો આંકડો છે, કારણ કે મન છે ની ઓની શકલ જ ગમતી નહીં. શકલ નહીં ગમતી એમાં આટલો બધો માર્યો ને? અરે એની શકલ ગમતી નહીં. અને તમને કીધું તો ખરા કે મારે ને એને 36 નો આંકડો છે. ઈરે ખેતરમાં મારે ઘઉં વાયેલા હતા અને ખરા બપોરેના મજૂરોને બાપડાને ઘઉં ભેગા કર્યા અને આ ડાબડી મુઢો ઠેસર લઈને આવવા નતો, બરોબર? અને આરો ઠેસર લઈને આવ્યો ખરા, પણ આવ્યો ને એટલે શું બોલ્યો ખબર છે? હા. કે ઓકા મુઢા તારા ઘઉં તો નહીં કઢોય, તું હળી સોંપી દે. હેજી વેજી ઘઉં ને હળી સોપાન કીધું આને? હેજી વેજી નહીં, ખાલી 5 જ પાથરા પડ્યા હતા અને ભેગા કરવામાં ખાલી 15 મિનિટ થોત. પણ ડાબડી મુઠો 15 મિનિટ ના બેઠો, બોલો ભૂપતજી હોય ને તો મમો અડધો કલાક બેહી રહી. એમાં હારો નાહી ગયો. પછી મને ખબર પડી કે આ ભૂપતજી આટલો બધો ઉપાડો નહીં લેતા અને આ ડાબડી મુઠો છે મોટો થઈ જાય છે. ઈ દાડેથી મેં નક્કી કર્યું કે ઓનું કોઈ દાડો ટ્રેક્ટર મારા ખેતરમાં બોલાવું નહીં. જાણે ડ્રાઈવર બદલાય નહીં તાણી ભૂપતજી નું ટ્રેક્ટર મારા ખેતરમાં આવશે. આ તો બરાબર છે. આવાનું ટ્રેક્ટર લવાય ના લ્યા. ઈ દાડે તો ખરેખર મારે મજૂર હતો, નકે એને ખરેખર પાથરમ નાસીને હળી હળગાવત હું. બરાબર છે. ઈ દાડે હળી સોપાની હતી વાંધો લ્યા. હવે વાને છે ની ટ્રેક્ટર તો મારે છોડાવવું જ છે, પણ કોઈ નબળી નસ હાથમાં આવતી નહીં. શું કરવું? એ વાઘુજી, હા, એક નબળી નસ મારા જોડે છે. શું તારા જોડે કાઢિયા હોત ને તો તું થાપો નાખોત. અલ્યા પણ ઓય. વાત તો આપણો યાર. શું? પણ નબળી નસ શું સહી ખબર નહીં મને. જો હું વાત કરું તમને. જાન યાર અત્યારે. અરે વાત તો આપણો પણ. શું? મારે ડ્રાઈવર બનવું હતું ને એટલે હું એના જોડે ગયો હતો, બરાબર, બધી જાણકારી લેવા માટે. એટલે મેં પૂછ્યું કે ભૂમતા કાકા તમે ભૂપતજીનું ટ્રેક્ટર રાખો છો, ભૂપતજી તમને મહિને કેટલો પગાર આલે છે? એટલે એને શું કીધું ખબર છે કે મને ભૂપતજી મહિને 100,000 પગાર આલે છે, પણ સાઈડમાં મને મળી રહેશે. એટલે મેં પૂછ્યું કે ભૂમતા કાકા સાઈડમાં કેવી રીતે મળે? એ મને ના કીધું એને. સાઈટમાં મળી રહેશે એમ? ઓય એટલે સાઈટમાં શું મળી રહે? પૈસા. સાઈડમાં ચોથી પૈસા મળે હું એમ કહું છું. અલ્યા તારી હરીભાઈ, હા, આ વસ્તુ વિચારવા જેવી છે. અરે હું કઈનો અડિયો સડ્યો છું, કઈનો વિચારું છું કે સાઈડમાં પૈસા ચોથી આવી છે. એટલે અરે ટ્રેક્ટર સિવાય બીજે ચોય મજૂરી જાય છે? ના, મજૂરી ચોય નહીં જાતો, ટ્રેક્ટર જ આછી ખાય છે. એવું છે એમ? તો તાણ તો હરીભાઈ, હા, આ ગમે તે રીતે ટ્રેક્ટર માંથી સાઈડ માં પૈસા કાઢે છે, પણ કઈ રીતે કાઢે છે નહીં ઈ ખાલી તમે હોર રાખો અને મુએ હવે હોર રાખું. અને એક દોનો હરફ પકડાઈ જાય ને તો ઓનું ખરેખર મોટું લાલ ઘૂમ કરી અને પછી ભૂપતજી જોડે લઈ જવું. ખાલી વાની હારી નબળી નસ હાથમાં આવી જાય તો ખરેખર વાગુજી એની નસ માં ગાંઠી તોડી નાખું લ્યા. તો પછી તમારે થાપો ખાઈને પડ્યું રહેવા નતું તાણી. એટલે પણ મને તો આવી ખબર નથી ભાઈ. રી સડી થી કહું તો છો, રી સડી થી. અલ્યા, તમે ચિંતા ના કરો, ઓનો પગ તો મુન્ની ટકવા દેવું. કશો વાંધો નહીં. હવે ઓનો પગ તો હું એની ટકવા દઉં. હવે ડાબડી મુઢા ગમે તે કરીને ટ્રેક્ટર ની લાઈન તો છોડાયો. ઓ અમે આરો ડખા વાળો ડ્રાઈવર તો છો જ છે, પણ હવે ઓને ડખો કઈ રીતે કરવાની ઈ હું શીખવાડ્યો. હા, મને મારું બધું થાપો ખવડાય સુખ શાંતિ આરો ઘેર આવીને ઊંધો છે એમ. હવે હું તને ઊંઘવા જાય સુખ શાંતિ એમ. હવે જો હતું ઉભો જા. શું છે? ઊભું જા કહું છું લે. અલ્યા આખા ગામમાં હું કોઈને ગોળતો નહીં અને ત્યાં જ મને માર ખવડાવી લે. તારા દેખા થઈને મારે થાપો ખાવી પડી. આ તે તમે મને થાપો નથી છોડી. અરે શું છે? હાલે છે ને ગામમાં ગમે હોય ને તો ભમાયા વગર મિલતો નહીં, પણ ખરેખર આજ પહેલી વખત મારે થાપો ખાવી પડી. અહીંયા વખમાં હતો એટલે આ- નકર મને લે કોઈ મને મારી જાય. હે અલ્યા કોઈની તાકાત નથી.
આ તે ભૂમતા કાકા અમે જેવા તેવા નહીં કોઈ. આ તો તમારે કઈ ટ્રેક્ટર શીખવા હતા ને ત્યાંમાં તમારી થાપો ખાધી, બાકી થાપો નાખું તમારી. હા એવું એમ? ઓવે. મારી માર તમે નાખો. અરે ના ખાઉં. નાખો એમ? અલ્યા, ભૂમતા કાકા તમારી ઉંમર હમું જોઈને દેતો નહીં હું હો. અલ્યા ઉંમર તો હું આજે કોઈની જોતો નહીં. નાનો હોય કે મોટો હોય, હા હું કોઈ ઉંમર જોતો નહીં. જીજી ભણવા વાળી જ કરું છું. ભૂમતા કાકા મારી રી બહુ ખરાબ છે ખરેખર. તમે થાપ નહીં ગમી કો. તું કીધું ને હું ઉભો થા, મારે હજુ હાટું વાળવાનું છે. ઓંઠ કહું છું યાર. વાત તારી. મને ઊભો કરવો છે એમ તમારે? એલ્યા ડાબડી મુઢા. કહું તો છું ઉંમર લાઈ ભાઈ. મારી થાપ ખમી કે લ્યા તું? હે તારામાં અચ્છા થાપ ખંભાની? હે અલ્યા તું મને ટ્રેક્ટર શીખવાડવા માટે લઈ ગયો તો ને એટલે તારી થાપો ખમી હતી. બાકી લા તારો સણકોય ના ખમું હું. હે નેકળવાથી ઉપર. અરે ની હમણાં કોઈ ની હમણાં. હમણાં છે કોઈ? હે કોના ઢાક ઉકળી જાય? મને થાપો મિલી એમ? બીજી ખાવી છે? મને થાપો મિલી એમ? ઓવે તને થાપો મિલી તને? એ તો વકમો તો વકન મેં તમને થાપો મિલી ને એટલે તમે મને થાપો મિલી. હવે હું આરી માર ખમી લ્યું છું. બાકી ડ્રાઇવિંગ લાઈન માં લે તમારો તો પગ ટકવા દો ને તો મને કહેજો. હા પગ ની ટકવા જો એમ? હા હા તો ભૂમતા કાકા મારી વાત તમે કોણ ખોલીને ઓભળી લ્યો. અરે પગ તો કુણ કનો ની ટકવા દે એ તમે જોઈ લેજો. એ તને શું આવડે લે? હે તને નહીં ગાડી આવડતી, નહીં ટ્રેક્ટર આવડતું, કશું આવડતું નહીં. તું ચી રીતનો મારો પગ ની ટકવાજી? હે ભૂમતા કાકા હીરું જોવાનું છે ને તાણે? તમે જોતા રહી જાઓ કે હરીએ શું કર્યું મારું ઓળ્યું. એ આજો ની 20 વર્ષ જૂનો છે ને ડ્રાઇવિંગ લાઈન નો માણસ છે. જો તો નહીં ટર્બો ચલાવતો લે પેલા. હા ટર્બો ચલાવતા એમ? હા હવે તમે હેરતા ફરશો ટ્રેક્ટર માં નહીં ફરો. એવું એમ? ઓવે તારાથી થાય કરી લેજે તાન જાહેર. અરે ભૂમતા કાકા હું કેનારો મોણો નહીં કરી બતાવનારો મોણો છું. આ કે વાઠો ને તું તારે હું ફૂટી જાજે. જા આ ફૂટી જાય ને જોઈ લેજો. વાત કરી દીધે. આનું વધારે નહીં બોલવાનું નકે આ ટ્રેક્ટર છે ને ખરેખર તારા ઉપર ફરી વળશે. એવું છે એમ? હા તમે મારા ઉપર ટ્રેક્ટર ફેરવશો એમ? ઓવે એટલે હોયથી તમારે હાજુ જવાનું છે કે દોત પડી જવાનું છે કહેજો. બે જુઓ હા હાલ તો તમે તાકાત વાળા છો ને અમે તાકાત વાળા બરાબર છે. એટલે તમે અમને પાડી જાઓ. અને પેલી કહેવત નહીં કે ઘર પાડીને તો હડીએ પહે કૂતરે ભાઈ. એટલે તમે કદાચ છો ને અમારા વગણે વાત નહીં લે તો અમે તમને મારીને પડતા કરો. પણ તમે હાલ તમારા વગણામ છો એટલે તમે પાવર કરી કો. બરાબર. હા મારા ઘેર તમે છો એટલે હું પાવર કરું છું એમ ને? હા. તમારા ઘેર તમે મને મારીને પડતો કરો. હા આ તે હેડો તમારા ઘેર. એટલે હું ઝઘડાડો મોને નહીં. તો એકણ કેમ આયા તા? તમે ઝઘડો કરવા જ આયા તા ને લ્યા? ધમકી હાલવા આવ્યો તો. ધમકી આલવા આયા તા એમ? હા ધમકી આલી લ્યા? પટી ગયું. આ તો નેકળો હોયથી હેડો. એટલે હવે નીકળજો પણ હવે તમારા દાડા ફર્યા સમજી લેજો. અરે દાડા તો કના ફરે છે તમે જોઈ લેજો. એવું એમ? ઓવે કશો વાંધો નહીં. એકદમ તો ખાલી ડ્રાઈવર થા હવે. ડ્રાઈવર તો થાયો. અને આખા ગામમાં હરીનું ટ્રેક્ટર વનવે હશે. આ ભૂમતાજી છે ને ટ્રેક્ટરમાં કમાઈ ને બધે કમાઈ. અને ઈ તો તને ખબર જ છે કે નબળી નો અમે કીધી નહીં. ઓવે ખબર છે મને. એરી જ ખબર પાડવાની છે ખાલી. પછી તું જો તારો પગ કેવી રીત હું ટ્રેક્ટર માંથી ઘટાવું છું. હા હજુ હજી બળે છે. આવો ભૂપતજી. ભૂમતા કાકા આવી ગયા? હા, હવે એક કામ કરો, હે. પેલા તમે ખાઈ લેજો હડો. અરે ખાવાનું તો અરે મારી વાત સાંભળો, ખાઈ અને પછી કલટી જોડો હાથથી. શરીર દુખે છે આજ મારું બધું કેમ શિકર આમ થાય છે? અરે એ તો હોદે હું દવા લેતો આવું. ના ના એવું નહીં. તાણે શરીર એટલે શું છે કે આસુબાનું ટ્રેક્ટર ખેંચ ખેંચ કર્યું ને એક ધાર્યું એટલે. હવે ભૂમતા કાકા તમે તો કાઠા છો, હું તો અમૃતી નહીં આચી કેતો. એટલે મોઢે ને મોઢે બધે મારું મોઢું દુખાવો થાય છે. બોલો. હાચું હાચું. આ તો ભૂપતજી હા ડ્રાઇવિંગ લાઈનમાં કેવું છે ખબર છે? હા
કે ડ્રાઈવર બન્યા હોય ને તો કોકને સણકો કરવોય પડે અને કોકનો સણકો ખંભોય પડે. હાચો ફૂમતા કાકા તો ધંધો થાય. પણ આને એક જ ડ્રાઈવર એવો છે ને તે કોઈનો સણકો આટાર આવતી ખમ્યો નહીં. અરે ફૂમતા કાકા એવું ના હોય, અમુક વળી ખમી લેવું પડે. હે? હા ના આપણો વક હોય કે ના હોય સણકો ખોટો નહીં ખંભાનો કોઈ. હાચું હાચું. હું અમે ભૂખ તો લાગી જ તું મારું બીજું કઈ નહીં. ના ના ખાઈ લો તમે ધરાઈ ખો. એટલે હવે આપણે ઓર્ડર ચીચી મકાશી હમ ચીચી મકામ ઓર્ડર છે હવે એક મંગાજી ના આઈએ. મંગાજીની મંગાજી નું જેવું શેડી લો ને હે. તરત જણાજીને ચારા બધવાના આવે એટલું પટાઈ દેજો. અને પેલા કપૂરજી કહેતા હતા કપૂરજી ની હાલ નહીં આવું બિલ બાકી પડ્યું. બિલ બાકી છે. ઓવે. ઓવે મને મારું બધું વેમ તો પડી હતી. હું દર વખત એના ક્ષેત્રમાં જાઉં ને એટલે એને જીતું તમારું નામ લી કે મારે ભૂપતજીને જોવાનું તમારે નહીં જોવાનું. હા એટલે પૈસા બાકી છે. ઓવે ઓવે એ પૈસા હાલ એટલે જવાનું વળી. ના ના બરાબર. તાણ. ખેગારજી આવો મફુજી તો જયા ક્ષેત્રમાં જતો ટ્રેક્ટર આવ્યું તું પલો કાઢવા માટે. પલવ કાઢી એમ હા કાનું ટ્રેક્ટર હતું ભૂપતજીનું. ભૂપતજી છે હરખા આયા અરે મારા ક્ષેત્રમાં તો આવે છે. એવું છે હા મારા એ જ નહીં આવતા ના પાડી દીધી કેમ કે હું પૈસા નહીં હાલતો એવું છે એમ. કોઈ પણ અહીંયાથી કંટાળીને હું ટ્રેક્ટર નોંધાઈ દીધું ને ટ્રેક્ટર નવું લાવું છું તમે નવું ટ્રેક્ટર લાવો છો. ઓય ખરેખર મફુજી એ સારું કર્યું તમે હો. અરે ઓયના ટ્રેક્ટર થી તો મુજે કંટાળ્યો છું હવે. હવે તમે ચિંતા ના કરતા તમારી જમીન બધી મારું ટ્રેક્ટર છેડશે કશો વાંધો નહીં મફુજી. સાચી વાત કરું તમને હા. આજ ફૂમતારજી મારા ક્ષેત્રમાં પલવ કાઢવા માટે આયા હતા. એમાં તો હરિભાઈ લઈને આવ્યા હતા ટ્રેક્ટર શીખવા માટે. તે હરિભાઈ ટ્રેક્ટર શીખતા હતા અને શીખતે શીખતે વાઘુજીની બાજરીમાં ટ્રેક્ટર ઘાલી દીધું. બોલો ઓહ વાઘુજી આયા ને ફૂમતારજીને માર્યા અને હરિભાઈને માર્યા. હા પણ આ તો બાજરીમાં ટ્રેક્ટર ગાલી દીધો પછી મારે જ કે તાણી મફુજી અને મેં પાછી હરિભાઈ ના પાડી હતી. હરિભાઈ તમારે ટ્રેક્ટર શીખવું હોય ને તો બીજે જઈને શીખજો ભાઈ, મારા ક્ષેત્રમાં ના શીખો. પણ મારવા તીવાને મોની નહીં છેવટે માર ગાતી. આ ટ્રેક્ટર શીખવાયા હતા હા આ લ્યો મારા જોડે ટ્રેક્ટર નું અભળી જાય એટલે મને કે હું ડ્રાઈવર છું ને મને જ તમારા ટ્રેક્ટરમાં ડ્રાઈવર રાખજો. કોઈ ધૂળે આવડતું નહીં. ના પણ હવે ટ્રેક્ટર ના આલું નહીં અરે ના ચાલવાનું ટ્રેક્ટર સાચવવું હોય તો. ના ભાઈ ના આ તો મને ખબર જ નથી મને કે આવડે છે ખાલી હાથ છાપ કરવાનો છે લ્યો આ બાજરીમાં ગાલી દીધું આ ડ્રાઈવર કેમ રે ના જ કેવું રે કે અંચાર આવશે ટ્રેક્ટર. ટ્રેક્ટર તો ખેગાજી અઠવાડિયામાં આવી જાય છે પણ તમારી જમીન મારે છેડવાની છે કશો વાંધો નહીં મફુજી. જેવું તમારું ટ્રેક્ટર આવશે એવું ભૂપતજીનું ટ્રેક્ટર બંધ. અને આમાં જેવું છે ખબર છે ભૂપતજી ભારે થઈ જશે હાલતા પૈસા છેડવા આવતા નહીં હમણાં હું કહેવા ગયો હતો ને એટલે મને કે ના પલવ નહીં મારી આલું ઓહો. અઠવાડિયે મારી આલું એટલે અઠવાડિયામાં તો કીધું મારું ટ્રેક્ટર આવે છે ને મારા ટ્રેક્ટર થી જ હું છેડ્યું બરાબર કર્યું તમે. અને તમારે મારા જોડે છેડવાનું છે અરે લગીને ભૂલ નહીં થાય હો. અને આપણે જેટલી ઘડા કગરવાનું ભાઈ ટાઈમે કોમ ના થાય તો શું કરવાનું કોહડ વાત સાચી છે હો. તમારા ટાઈમ છે ટ્રેક્ટર મારું આવી જાય કશો વાંધો હો? નહીં. એ હા. ખરેખર દૂધ ખાવું બધાને સારું લાગે છે અને સાર લેવા જવાનું થાય એટલે કોકનામાં ચોરી કરવા મને કાઢી મેલવાનો પણ ડોબું જ વેચી મારું છે ને પછી દૂધ ખો ખબર પડે. અબે તેરે નામ કા કુત્તા પાલુ બાસ્કુ જેવો અરે ખેતરમાં હેડ્યો છે બધી વસ્તીને ખેતરમાંથી ઘેર આવવાનો ટાઈમ થયો એટલે અરે હવે સારની ચોરી કરવા ખેતરમાં હેડ્યો પણ જા તું આજ જા આજ તું મારા ખેતરમાં હોય ને તો તારા હાથ પગ ભાજી નાખું અને બીજાના ખેતરમાં હોય ને તો વિડીયો શૂટિંગ કરી અને હમલ્યા ધણીને બતાવું તું હર તું અમે મોનવા તો દેતો નહીં ભૂપતજી આવો હરિભાઈ. થોડું કામ હતું તમારું. શું કામ છે ભાઈ? કે ભૂમતા આખો તમારું ટ્રેક્ટર હાકી છે. તમે એને કેટલો પગાર આલો છો કહેજો. 100,000 રૂપિયા. 100,000 તો સાચા પણ એને મને બીજી એક વાત કરી હતી. ચમ બીજી વાત એટલે એને મને એમ કીધું તું કે સાઈડમાં મને બીજું મળી રહેશે. સાઈડમાં મળી રહેશે એમ? ઓ આ બીજું સાઈડમાં ચી રીતનું મળે છે એ મને નહીં ખબર પડતી. હવે હરીભાઈ સાઈડમાં બીજું શું મળે? હું એક ટક મારા ઘેર ખવડાવું છું અને 12 મહિને એક જોડ લુગડા લઈ આલું છું એના સિવાય કોઈ નહીં. બસ આટલું એટલું જ. જ એવું છે એમ. તાણે સારું સારું. લ્યો બીજું કોઈ કામ નતું ને? ના ખાલી આટલું જ કામ હતું. ના તો બરોબર. તારી એક ટક ખાવાનું અને 12 મહિને એક જોડી લુગડા. આ તો ના મળતું હોય યાર. આ તો જોણે કે ભૂપતજી રાજી થઈને હાલતા હશી પણ સાઈડમાં પૈસા કેવી રીતે કમાય છે આર્યો એનું જાણવું છે મારે. ખરેખર સાર તો જબર ગમે છે પણ કોઈ ઉપડાવા વાળું નહીં. એ આયો ઉપડાવા ઉપડા ઉભા રહેજો આવો વાઘુજી. હા આયા બોધો ભારો હેડો તમે તાર દાબીમ બોધો ભારો ઉપડાવું હેડો આજ તો ના હાલ તો સારી ઓછી જ છે. એવું છે એમ હા એટલે ખેતર કનું છે હાર્યું તમારું મારું છે ઓવે
એટલે પણ તમે જ ના પાડતા હતા કે હું તો તમારા ખેતરના શેઠે હેડતો નહીં, તમે તો સાર લેવા ઠેઠ બાજરીમાં આવી ગયા. એટલે જેઠે જેઠે હેડ્યો તો ને સારી હારી ભાળી તો હટી ગયો. એવું હતું એમ? ઓય બરોબર. અબે તેરે નામ કા કુત્તા પાલુ બાસ્કુ, એક की થાપે તારા દોત પાડી નાખ્યો ને તો આખી જિંદગી તું ગોઠિયા ખાતો ફરે. થોડી કે શરમ આવે લે? તું ક્યારથી બોલતા બોલતા નીકળ્યો તો ને કે દૂધ આખા ઘરને પીવા જોવે છે અને સારની ચોરી કરવા મને મેલી છે. તાણી જ મેં નક્કી કર્યું તું કે હારે વગડે જાય અને ગમે એની બાજરીમાં જાય ને તો શૂટિંગ હંગાત હોને પકડું અને મારી બાજરીમાં હોય ને તો આના હાથ પગ ભાઈ નાખું. હા તે હવે નહીં આવું તમારી બાજરીમાં બસ. એવું એમ? હા એટલે તે દાડ તો મોનવાય નતા દેતા. તે દાડો તો તમારી બાજરીમાં નતો જો હું. એવું હતું એમ? ઓય અત્યારે ખાલી આ બારો ઉપાડી અને તમે મને પેલા શેઠે હોમાં મળ્યા હોત ને તો તમે એમ જ કહો હું તમારી બાજરીમાં નતો જો. ના એ તો પણ સારી ઓળખાઈ જાય ને. સારું ઓળખાઈ જાય હે? ઈ દાડે નતો ઓળખી ગયો હું સારી હે? તમારી બાજરી સારી નથી દાડે. શરમ કરકી હાલે સારની ચોરી કરે ખરા બપોરે શરમ નહીં આવતી તન? હા ચોરી જ કરો અમે ચો કઈ વાવો છો? હા અમે ચો કઈ બાજરી વાવી છે? એટલે મારા બદલે નહીં વાવતો, મારા બદલે તું ભેહો રાખે છે. રૂપાળી ડેરી તો દૂધ ભરાઈને બહેણી તો જબર લઈને જોઈ છે. હવે વાઘુજી આખા વગડામાં મને કોઈ ના નહીં પાડતું સારની. પણ આખા વગડામાં રાખી મારા ખેતરમાં શું ખાવા આવે છે? હા તે નહીં આવું હવે. હા નહીં આવું હવે બસ. ઈ નહીં આવું તો મેલ સાર મેલ મેલ પણ આટલી જ લઈ જવા દો. એટલી ચો લઈ જવા દો, એટલી ચો લઈ જવા દો. ભાગ્યો વાઘુજી. દાંતેડું લાય, દાંતેડું ના. દાંતેડું લાય, દાંતેડું લાય, દાંતેડું લાય. હે બસ હવે નહીં આવું તમારી બાજરીમાં. હા નહીં આવું હવે બસ. ઉભા રે. હા નહીં આવું તમારી બાજરીમાં હવે. તે તાર બોર ઉપર કેટલું બોલતો તું? હા આખા ગામમાં હારું રાખ્યું નહીં, તમને બોલતે આવડતું નહીં. હા હા એટલે હવે તમારી બાજરીમાં નહીં આવું બસ. પગે નહીં મેલું. બાર આવો પેલા હાડો, બાર આવો. ત્યાર માતા એ નહીં અને બોલવામાં તો પાછા ગોઠતા નહીં, વકીલ કે વાત પાછા. હે આ બાજરી મારે થોડા દાડા વાટવાની છે અને આ બાજરી તે કેવી રમણ ભમણ કરી છે. કોણ મજૂરે આવશી? મેં રમણ ભમણ નહીં કરી. એટલે મને કેટલા જણાના સમાચાર આલ્યા હતા કે બાસ્કુજી તમારા બાજરીમાં સાલ લેતા હોય છે. હા તે રીશે બળ તો બધા કહેતા છે. પણ હાલ તો મેં રૂબરૂ જોયો ઉપાડવાય થી અને હજુ તો ઘેર આવું છું હર રાત જો આખા ગામમાં તને સાવ ના કરું નહીં તો મારું નામે વાઘુજી નહીં. ખરેખર આ તો શાસક ને ઘેરથી નીકળ્યો તો બે સબૂત મળી જાય મને. અરે ગીડા આબુ છે? આબુ નહીં, થોડું કામ હતું તારું. શું કામ હતું? કે તું ટર્બો ચલાવવા જોઈ છી ઈકન તારો પગાર કેટલો છે? 18,000. 18,000 પગાર છે એમ? બીજું કઈ સાઈડમાં મળે? હવે મળે કેટલા? 500 રૂપિયા ભથ્થું મળે. એવું છે એમ? ઓય એ તો ખાવા પીવાનો ખર્ચો કે હવે ખાવા પીવાનું એના સિવાય બીજું કોઈ? એના સિવાય એમ? હા ના હરીભાઈ એ ના કહું. ચમ? એ દુબળી નસ કહેવાય. એટલે એવું કોઈ ના હોય યાર, કહેવાય તો. ના ના હરીભાઈ વાપરો મારી વાત. હું તો શું પણ કોઈ ડ્રાઈવર નહીં કે. એટલે હું તો ગોમનો છું કે ગોમદા નહીં હગો ભાઈ હોય ને તોય આ વાત ના કરાય. અરે કોઈ નહીં કહું કે કી ના મારા કાકા શોગન બી ના ના તમે ગમે એટલી શોગન ખો ને તો આ ના કહું. તકીડા કે કી લે ના હરીભાઈ મેળ ના આવે. એટલે કે હરીભાઈ તમે ગમે તે ગામમાં પૂછો ને તોય નહીં કે કોઈ. એટલે પણ આમાં તો શું છે? ના. એવી તો શું વાત છે કે છે મન? ના એ રગીડા ના રગીડા હરીભાઈ મારે ઘેર ખાવું હોય ને તો ખાઈ દો પણ આ નહીં કહું. અલ્યા ખાવું નહીં, મારે ખાતું બંધ કરાવું છે. અલ્યા ક્યાં તો જાકી એ દશમન ચોથી લ્યા સાઈડમાં ચોથી પૈસા કમોય છે આર્યા કના ફાન જાણવું મારે. કાકા જાઉં છે? ઘેર જાઓ છો જાઓ. કાકા હું એ ઘેર જ જાઉં છું. ઘેર તો રહો. એ ભાઈ તમે ચિંતા નહીં. એ ગાડી નાખ્યું છે. હા ગાડી નાખ્યું છે. તડકો નહીં લાગતો હે? મને એનો તડકો લાગે. ખરેખર ડ્રાઈવર તો તમારે જેવો ભૂખ ખોળું. કરાવ હા હા વિશ્વાસુ ડ્રાઈવર ખોળું છું. હું ટ્રેક્ટર લાવું છું પાછો. એવું એમ? ઓવે મફુજી તમે ટ્રેક્ટર લાવતા હોય ને તો પેલા હરિયાને ના રાખતા હો. એ તો વાત કરી મને ક્યાં કાઢી કોઈ બાજરીમાં ગાલી દીધું તું વાઘુજી ના. અને બીજી વાત કે મોણા વિશ્વાસુ નહીં. હા
આપણે તો રાત દાડો ઘૂમતા આકા કેવું છે કે વિશ્વાસથી ટ્રેક્ટર રાખે એવો ડ્રાઈવર જોવે. એવો જો મારા જેવો. હા આ ભૂપતજીને કોઈ ચિંતા ખરી? ના અને જાણી પણ પડે. ભૂપતજી ભારે થઈ ગયા છો. ગામમાં શેરતા નહીં કોઈનું. મને ખબર છે. પૈસા વાળા થઈ ગયા છે એટલે એની હડપથી હું ટ્રેક્ટર લાવ્યો છું. ના ના બરાબર છે. હા હારું, હારું. કોઈ ડ્રાઈવર ભાઈમાં વચ્ચે આવજો. હારું, હારું, એ તો વાંધો નહીં. એ ઉના ઘેર ચોકણ હેડ્યા છો? અલ્યા ભાઈ અમને જો ખબર હતું કે ઊંધું કરશે તમે ઘેર નહીં હું તમે ક્યાં જાતો હતો તમને બોલાવવા માટે એટલે આ કટલું નહીં વાંચેલું? અને મારું શું કામ હતું? એટલે મેં ગામમાં 2-3 જણાને પૂછ્યું શું પૂછ્યું? કે ભાઈ આપણે ડ્રાઇવરિંગ કરતા હોય એટલે સાઈડમાં પૈસા ચોથી મળે પણ મારા ઓળશે કોઈને ના કીધું એટલે કની વાત છે? ફૂમતીને ફસાવાનું નહીં આપણે ભૂલી ગયા કશું ભૂલ્યા નહીં. અલ્યા વાઘુજી ના ભૂલે. અરે તમારથી કોઈ ના વળે. ખાલી તમે ગામમાં પૂછતા જ ફરો ઓએ. અરે શું કરું તમે બીજું તો કહો અને વાઘુજી તો જેમ તેમ ના મેલે ઓએ સબૂત અંગત પકડી લાવે. એટલે કોમ થઈ ગયું કોમ થઈ ગયું અને ડાબડી મુઠા સબૂત અંગત પકડ્યો. જેવું જોતું હતું ને એવું જ મને મળી ગયું. અને આજ તો 2 જણા પકડ્યા મેં. 2 જણા ઓએ ચિયા એક તો બાસ્કુ. ચમ બાસ્કુન બાસ્કુ સાર ફોરો છે મારી બાજરીમથી. તે અંદર પગ ઉપર 2 ધોકા મેલે ફૂટકો લેવાય રહ્યા નહીં. એવું છે એમ ઓએ એટલે સબૂત શું લાયા કોકી સબૂત તો ખરેખર એવો ખતરનાક લાયો છો ને કે તમને કહેયો ને તો તમે હાલ હમણાં ડિસ્કો કરવા મળશો હમણે. અરે મારે ડિસ્કો કરવો છે ને ઊંધું પડવું છે કોકી કો કહું હા વાહ ભાઈ વાહ ખરેખર વાઘુજી માની ગયો હો તમને ભાઈ ખરેખર આ ડાબડી મુઠાની તો શકલ મને અમે ગમતી નથી. અને મારે ને 36 નો આંકડો હતો એટલે નક્કી જ કર્યું તું કે હવે ભૂપતજીના ટ્રેક્ટરની ડ્રાઈવરની સીટ ઉપર વંતો નહીં બેહવા દેવો. અરે જો 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 જાય કે નહીં જાય હવે? અરે જાહે તો હેડો હવે ભૂપતજી જોડે હેડો. અરે લગીરે વાર નહીં કરવી હેડો કટલું નહીં વાખવાનું. વાસી દ્યો કાકા હા મફુજીને ચોથી બેહારીલા એ ઇન્જિન સીટરમાંથી હેડતા હેડતા આવતા હતા. તમે કીધું બેસી દો. શેરવા નતા લઈ ગયા હો. એવું છે એમ નક પાછા ટ્રેક્ટર લાવી છે કે હવે ખબર છે મને. વાત થઈ ગઈ બધી. શું કર્યું મંગાજીને છેડાઈ ગયું હા મંગાજી તો બધું પટી ગયું. અને જેણાજીને એને બાકી રહી ગયું. અલ્યા ફૂમતા કા તમે કેવા માણસ છો ભલા આદમી એટલે જતા છેડી ના આવે હાથથી અરે ભૂપતજી ડીઝલ પટી જવા આવ્યું તું શું કરું કહો હેડો. ડીઝલ હા અરે ફૂમતા કા હમણાં તો 1500 નું નાખાયું છે આટલું આટલું ડીઝલ ચોકર જાય છે અરે આ મંગાજી નું શેતર્યું ને થોડું કાઠું હતું. આ તે ડીઝલ ખાઈ ગયું. ઘડી ઘડી ટ્રેક્ટર આપણું ફસાઈ જતું હતું. શું કરવાનું? ઓવે 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 મંગાજીના ખેતરમાંથી હમણાં પથ્થર ના નીકળ્યો નરવો માર્બલ નીકળ્યો. બોલો ચોથી ટ્રેક્ટર હેડે. અરે વાઘુજી એવું ના હોય અમુક છેતર એવો હોય એવરેજ ના હાલે એટલે એવરેજ ની ચો પથારી ફેવરો છો. અમે તમારા ઘેર જ જતા હતા. ઓવે આ નાવા નાવા રહેવો ને તો ભિખારી થાઓ. આ ડીઝલ ચોકણ જાય છે ને ઈ મને ખબર છે. ચોકન જાય છે એટલે તમે કેવા શું માંગો લ્યા? ટ્રેક્ટર હું ચલાવું છું. તમે નહીં ચલાવતા વાત કરો સાથે. આ ટ્રેક્ટર જેટલી એવરેજ હાલે છે ને અને જેટલી નહીં હાલતું ને એ મને ખબર છે. તમારે કોઈ કહેવાની નહીં જરૂર. મારે કહેવા નહીં જરૂર એમ. હા ઓપડો તણ હવે બધાય. યા ભાઈ વાત સાચી છે પણ યાર તારે સેટિંગ કરવું પડે. આ નવરી જોખમ લઈને હું ફરું છું ને આખા જોખમ લઈને ઉભો છું. તને જેમ તેમ ડીઝલ નહીં કાઢી આલતો હું. અરે ફૂમતા કા હું થેડથી તમારે 60 રૂપિયા ડીઝલ ના આલું છું ને એ જ આલ્યું. એનથી 1 રૂપિયા વધારે નહીં આલું. યા બલ્લુ યાર તું સમજતો નહીં. ખરેખર મારે હવે છે ને બીજો ગ્રાહક ગોતવો પડશે કોક ગમે તે. હવે તમારે ચો ઘરના કાઢવા પડે છે. તમારે તો ભૂપતજી નું ડીઝલ ને તમે બારે બાર વેચો છો. એ વાત સાચી છે પણ અમે કેવું ખબર છે કે રિસ્ક નહીં. હાથમાં આવી જાય ને તો મારા ગાડા મરી જાય લ્યા. હા હા તમને હું 70 રૂપિયા ભાવ આલું પણ તમે મને 25 લીટર ડીઝલ ગાડી આલો લ્યો. 25 લીટર એમ? હા દાડાનું 25 લીટર કાઢવા જાવ ને તો પેલા ભોબચ્ચી મરી જાય. એ મોટા માથાડો છે ને ટૂંપો ખાય. એ બલ્લુ બલ્લુ 4-5 લીટર થવા આવી યાર. બંધ કર બંધ કર. આપા દો કી ના બંધ કર. ફૂમતા કાકા ખરેખર તમે તો આટલું ડીઝલ આલો છો વધારે નહીં આલતા. ઓહો હે ભમતા કાકા હું તો તમને હારા કરતો હતો અને તમે ચોરી કરી. ચોરી નહીં કરી મફુજી. આ વાતમાં કેમ રમાઈ ગઈ છે હે હરી? એટલે તમે મને
એને છેતરવા હતા એમ ભૂપતજી તમે વાયની વાતો પર વિશ્વાસ ના કરતા આ ઓકા મુજે કેમ આમ કર્યું તમને ખબર પડી એના ખેતરમાં ઘઉં કાઢવા નતો જો ની એટલે આનું વેર વાળ્યું અને આ હરીભાઈ ઈયન હું ટ્રેક્ટર શીખવા લઈ ગયો તો તે ભમાયા હતા ને થાપા હતા એટલે વાયને હારી ગાડી છે મારા ઓળખા ટકા અલ્યા તમને શરમ આવે છે તમને ઓહો એટલે તમે તો હાવ ચકરી નીકળ્યા એ વાઘુજી હા શું કરવા કોકના પેટ પર પાટું મારવા નીકળ્યા છો જાણી અને મારી વાત સાંભળો હારું કરતા ના આવડે ને તો કોઈનું ભૂંડું કરશો નહીં હરીભાઈ અરે હમણે બોલછી એક શબ્દ બોલછી હમણે વના દોતની પાડી નાખી શું સેટ ની બોલી શું સેટ ની બોલી હવે જો વાપરી લે એક વાત વધારાની ના કાઢતો ને ખરેખર ભમાયા વગર ની મેલું હા એ, શું છે એમ શું છે શું છે એમ હા. અલ્યા સબૂત છે સબૂત છે અમે પડનાર ના પાડી દઈએ પાટિયા દુશ્મન ના અલ્યા પડી જાય પાટિયા એક નંબર ના દારૂડિયા અમે સબૂત લાબા માફિયા મન ખબર હતી આ ડાબડી મુઠાની ભોળી શકલ દોઈ અને તમે ના માનો પણ ઓની શકલ જ મને ગમતી નહીં તમને કહું એ શાંતિ રાખો એમ નહીં મને વિશ્વાસ છે ને તમે શાંતિ રાખો. હમણાં આવરા વિશ્વાસ છે એમ ને ઓવે હાલ હમણાં વિશ્વાસ તરત ગાયબ થઈ જશે હાલ હમણાં તમારો વિશ્વાસ તૂટી જાય હમણે અમને ખબર છે અમે એક નંબરના દારૂડિયા છે એટલે અમારી વાત કોઈ માનતું નહીં कौन है ये अंदर वीडियो में कौन है देख लो बहुत नाइंसाफी है तुम डीजल लाते हो 100 रुपये और ये डाबड़ी मुढ़ा देता है 60 रुपये बोल હેલા ભૂમતા કાકા તમને હું ઓછું પડ્યું તે મને કહેજો હા હું પગાર પૂરો આલું છું કે નહીં બનાવવાની વાતો થી મારી વાત સાંભળો આ વિડિયો ખોટું નહીં અને મારું ટ્રેક્ટર ડીઝલ ના ખાય આટલું બધું આટલું ડીઝલ ચો જાય છે હા ચોકન જાય છે આ ડીઝલ અરે ખાઈએ ડબલમ બારોબાર જાય છે હાલ તો હીરું જોયું અલ્યા ડાબડી મુઠા તને તો મારા ભાઈ કરતા હું અધિક માનતો તો અને તારા ઉપર મને કેટલો વિશ્વાસ હતો હા તને પગાર ઓછો પડતો તો તારા માજી લેવો હતો હા હું 1000 રૂપિયા વધારે આલો આ ચોરી ચો કરવાની આવતી હતી ભૂપતજી ઓના એક જ પોઈન્ટ ઉપર પકડ્યો કયો પોઈન્ટ હતો હરીભાઈ ભૂપતજી મેં વાયન પૂછ્યું તું કે ફૂમડા કાકા ભૂપતજી તમને પગાર કેટલો આલે છે એટલે વાયને મને કીધું કે પગાર મને 100,000 આલે છે એટલે મેં વાયન કીધું કે ફૂમડા કાકા તમને પોહાય છે વાયને શું કીધું પછી કે હરીભાઈ પોહાતું તો કોઈ નહીં પણ સાઈડમાં મળી રહેશે એટલે સાઈડ માં અરે કેલ્બો રાખી અને ટોટી પેલા ટોકમ નાખી અને પછી ડીઝલ ભરી એટલે સાઈડ માં વાઈન મળી રહે એલ્યા આ દિવાળીએ મેં તમને પૂછ્યું હતું કે ફૂમતા કાકા તમારો પગાર વધારવો છે એટલે હું બોલ્યા હતા તમે ના ભૂપતજી ના આપણો તો ઘર છે મારો કોઈ પગારની નહીં પડી હા પણ એ તો એવું જ કહેવાનું હોય ને યાર શું કહેવાનું હોય ડાબડી મુઢા કોઈ ડાયવર ને બણન એટલી ગળા કોઈ ખવરાવે નહીં પણ તને તો એક ટક મારા ઘેર મારો ભાઈ મોનીને મેં ખવરાવી છે. અલ્યા અમાર તો અમે છે ને ટર્બો ચલાવતા ની એટલે આવા ધંધા કરતા અને ટ્રેક્ટર માં અમે તો આવા ધંધા કરે છે ધોકી વાત છે અને અમે તો હાથ મારું છે ને હાથ મારું રહેવાના ડાબડી મુઢા ઓય નાવા ઉપરથી નેસવા નહીં હોય એને ચોરી કરી પાવર કરવાનો હે પાવર તો એ ભૂપતજી હવે રવા દો એના જેવું કોણ થાય હવે મારો હે મફુજી મારી વાત સાંભળો જો કોઈ ફરક પડે છે હોય કે જેટલા ડીઝલ ના પૈસા તે ગાતા હોય ને બધા પૈસા આલ દે મને પૈસા કોઈ નહીં હાલ વપરાઈ જબર ભૂપતજી ઓને ચોકા ઓને પાવર નહીં ઉતરતો એ ભૂપતજી પૈસા તો હારે કોઈ ધૂળે નહીં આલે પણ આ 14 તારીખ થઈ ને 14 દાડાનો અને પગાર જ ના આલતા અરે બાપુજી પગાર તો નહીં આલું અને ડાબડી મુઠા તને કહી દઉં છું કે મારા ટ્રેક્ટર ની સીટ પર હવે ના બેહતો ને કે તારા હાથ પગ હું ભાજી નાખું હવે ભૂપતજી હાથ પગ નહીં ભાગવા અરે ભોળા છે ને આ તો રમેકડા જેવા છે આલો ચાવી ટ્રેક્ટર હાચે દાહી ઓ વડીલ તમારે મારા ઉપર જીવ બાળવાની કોઈ જરૂર નહીં હો સુખ શાંતિ તમે તાર ઘેર જતા રહેજો હાડો ક્યારે જ જતા રહે હો ખબર પડી છે કે ડાબડી મોઢાને કોઈ ફરક નહીં પડતો નહીં પડતો થોડી નહીં પડતો લ્યો એમ શું છે એટલે વાન તો કોઈ ફરક જ નહીં પડતો યાર વાપડ્યો ભૂલે તું કે મારા ઘરમાં ના આવતા ન કે એકી ધોકે પગ ભાઈ નાખું એ ભૂપતજી
કોઈ જરૂર જ નહીં. આ બંકાનો જેઠથી નિયમ જ છે કે જે જગ્યા ઉપર વ્યવહાર બગડે ની એ જગ્યા ઉપર વળી નારો બંકો પગ નહીં મેલતો, ભલે એનો ધણી મારા પગે જ પડે. પજે કોણ પડે તમને? પજે કોણ પડે? મારો લો મારો. મર ડાબડી મુઢા, હું મારા મરેલા ને એટલે મરેલા જ તમે જો. એ તો મરેલા રે, પણ ફૂમતે નતું કીધું કે અરે ટ્રેક્ટર ની સીટ ઉપર તમને નહીં બેહવા દેવ. એટલે પણ શું ફરક પડ્યો મને? આ બંકો હવે છે ને 12 ટાયર ને 8 ટાયર ને 18 ટાયર ને 24 ટાયર ની ગાડીમાં જાહે. ટર્બો ચલાવશે, 500 રૂપિયા ભથ્થું અને 40,000 પગાર. તમે જ મને હોમો છે ને 1000 રૂપિયા વાળો કરશો. હા તું ટકા આયા લ્યા. ઉપર હવે યાર તું ઉપર ને અત્યારે મગજ સટકાયા વગર. આ બંકો હવે ઘેર જઈને જીજો ચંપક ને ફોન કરજે. ચંપક, બંકો આવે છે ગાડીમાં, તૈયારી રાખજે. ચંપક મારો છે ને કંડક્ટર છે. બે તેરે નામ કા કુત્તા પાલુ હરી. વન તો આપણે હારું કરી આલ્યું હોમું એ. વાઘુજી, હું શું કહેતો હતો હા, કે તમારા કોન્ટેક્ટમાં જો ટર્બો શીખવાડે એવો માણસ છે? ટર્બો શીખવાડે એવો મોણા નહીં, પણ આવો ડખાવાળો ડ્રાઈવર છે કે જે તને સબક શીખવાડે. જાવું છે શીખવા? હેડ હવે. હા, મારું એસબી હિન્દુસ્તાની. હા,